હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમારી સમક્ષ લાવ્યો છું ચેપ્ટર નંબર 2 ઇકોનોમી ક્લાસ 10 સેક્ટર ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી. હવે સેક્ટર્સ એટલે શું? સેક્ટરની પહેલા આપણે શબ્દ સમજીએ ઇકોનોમી. મેં પહેલા ચેપ્ટરમાં વાત કરી હતી, જ્યાં પણ રૂપિયા રિલેટેડ વાત થાય, પૈસા રિલેટેડ વાત થાય, એને કહેવાય છે ઇકોનોમિકની, આપણે કહેવાય ને ઇકોનોમિક અર્થતંત્રની અંદર પ્રવેશ કર્યો. હવે બેઝિક વસ્તુ છે, જાણવી જરૂરી છે બિફોર વી સ્ટાર્ટ ધ ચેપ્ટર. તો એક તો ઇકોનોમી એક્ટિવિટી અને એક આવે નોન ઇકોનોમી એક્ટિવિટી, એટલે કે આર્થિક પ્રવૃત્તિ અને એક આવે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે છે ને રસ્તામાં હું જાઉં છું ને મને એક કૂતરું દેખાય છે, તો કૂતરાને 2 બિસ્કિટ ખવડાવું છું. તો 2 બિસ્કિટ ખવડાવ્યા પછી કૂતરાને એમ કહીશ કે લાવ 5 રૂપિયા લાવ? નહીં. કેમ કે બિન આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં કોઈ પણ પ્રકારની આશા કે કોઈ પણ પ્રકારનો બેનિફિટ એ કોઈ પણ પ્રકારનો પ્રોફિટ અર્ન કરવા માટે નથી કરતો. પણ એ જ વસ્તુ મેં કોઈ ગ્રાહક એટલે કે કોઈ વ્યક્તિને વેચ્યું હોય બિસ્કિટનું પેકેટ અને કીધું હોય કે ભાઈ 5 રૂપિયા છે મને લાવ, તો એ છે આર્થિક પ્રવૃત્તિ. હવે આ જેટલી પણ આર્થિક પ્રવૃત્તિ થાય છે, ધેટ મીન્સ કે જેટલી પણ ઇકોનોમિક એક્ટિવિટી થાય છે, એ ઇકોનોમિક એક્ટિવિટી 3 નાના પાર્ટની અંદર વહેંચાયેલ છે. આ 3 પાર્ટની બહાર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નથી. કયા 3 પાર્ટ એની પણ આપણે ડિસ્કશન આગળ કરશું. હવે પહેલા તો આ 3 છે સેક્ટર. સેક્ટર એટલે શું કે આ 3 તમને લોકોને જે દેખાય છે 3 છે એક્ટિવિટી સેક્ટર. આ 3ની બહાર કોઈ પણ પ્રકારની ઇકોનોમી એક્ટિવિટી થતી નથી. હવે પહેલું છે પ્રાઇમરી સેક્ટર. પ્રાઇમરી સેક્ટર એટલે શું? જ્યારે કોઈ પણ પ્રકારની વસ્તુનું વેચાણ, જ્યારે કોઈ પણ પ્રકારની વસ્તુનું વેચાણ ડાયરેક્ટ ફોર્મમાં થાય. ડાયરેક્ટ ફોર્મ એટલે શું કે કોઈ પણ પ્રકારના ચેન્જીસ વગર થાય, એઝ ઇટ ઇઝ થાય, નેચરલ થાય, એને કહેવાય પ્રાઇમરી સેક્ટર. ફોર એક્ઝામ્પલ, હું ફાર્મિંગ કરું છું, બરાબર છે, ફાર્મમાંથી મને કાંઈ પણ વસ્તુ ક્રોપ્સ મળે છે, ઘઉં મળે છે, તો ફાર્મિંગ કરતા મને જેવા ઘઉં મળ્યા એ ઘઉં ડાયરેક્ટ મેં કોકને વેચી દીધા, એને કહેવાય પ્રાઇમરી સેક્ટર, પ્રાઇમરી એક્ટિવિટી. ફોર એક્ઝામ્પલ, હું ફિશિંગ કરું છું અને મેં બહુ બધી ફિશ એટલે કે માછલી પકડી છે, તો જેવી માછલી પકડી એવી મેં ડાયરેક્ટ બીજાને વેચી દીધી, પ્રાઇમરી સેક્ટર. પછી બહુ બધી મધમાખી હોય ને, મધ ઉત્પન્ન કરે, તો મધમાખી હોય એનું જેટલું મધ ઉત્પન્ન થાય બધું મધ મેં કાઢીને કોકને સેલ કરી, કોઈ પણ પ્રકારની પ્રોસેસ નહીં, કોઈ પણ પ્રકારની બીજી વસ્તુ એડ નથી કરતો, ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ, જેવું છે એવું જ મેં બીજાને વેચી દીધું, પ્રાઇમરી સેક્ટર. પ્રાઇમરી સેક્ટરમાં શું થાય? તો પ્રાઇમરી એક્ટિવિટીની અંદર શું આવશે? તો પ્રાઇમરી સેક્ટરની અંદર એગ્રીકલ્ચર આવશે, મતલબ ખેત ઉત્પાદનને લઈને જે પણ વસ્તુ છે તે આવશે. પછી નેચરલ રિસોર્સિસ, કુદરતી જે વસ્તુ એઝ ઇટ ઇઝ મળતી હોય, લાઈક જમીનની અંદરથી આયરન નીકળ્યું, ડાયરેક્ટ આયરન મેં કોકને સેલ કરી દીધું, કોઈ પ્રોસેસ નહીં, કોઈ પણ પ્રકારનું ખંડન નહીં, કાંઈ પણ નહીં, એઝ ઇટ ઇઝ લઈને વેચી દીધું. ધેટ મીન્સ કે કોઈ પ્રોસેસ નહીં, એને કહેવાય પ્રાઇમરી સેક્ટર. હવે બીજું સેક્ટર છે જેને કહેશું સેકન્ડરી સેક્ટર. મતલબ કે એ જે પ્રાઇમરી સેક્ટરની વસ્તુ મળી ડાયરેક્ટ નેચરલમાંથી, એની અંદર હું કાંઈક ચેન્જીસ કરું. કેવા ચેન્જીસ? તો કે ભાઈ એનું રૂપ બદલાવું, અથવા તો એને અલગ અલગ ડિઝાઇનના ફોર્મમાં લઈ આવું, અથવા તો એમાં કંઈક પ્રોસેસ કરી કંઈક નવી વસ્તુ બનાવું, તો એને કહેવાય સેકન્ડરી સેક્ટર. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી એમાં આવે, ઇન્ડસ્ટ્રી સેક્ટર એમાં આવે. ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ, જેમાં કોઈ પણ એક રો મટીરિયલનું ફિનિશ ગુડમાં રૂપાંતરણ કરાય, તો એને કહેવાય સેકન્ડરી. કોઈ પણ પ્રકારનો નેચરલ પ્રોડક્ટ આર ચેન્જ ઇનટુ ફિનિશ પ્રોડક્ટ થ્રુ આઉટ મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચર એટલે કાંઈક આપણે વસ્તુ બનાવી, તો રો મટીરિયલની સાથે, ફોર એક્ઝામ્પલ, રો મટીરિયલની સાથે કાંઈક પ્રોસેસ કરવામાં આવે અને પ્રોસેસ બાદ બને છે ફિનિશ ગુડ્સ. તો આ ફિનિશ ગુડ બની એને આપણે શું કહેશું? ફિનિશ ગુડને આપણે કહેશું સેકન્ડરી સેક્ટર. જે રો મટીરિયલ તો એ ક્યાંથી મેળવ્યું? પ્રાઇમરી સેક્ટર. હવે થર્ડ છે જેને કહેવાય ટર્સરી અથવા તો સર્વિસ સેક્ટર. મતલબ એવું કે જેની અંદર કોઈ પણ પ્રકારની ફિઝિકલ વસ્તુ નથી હોતી. મતલબ શું કે તમે પૈસા આપો છો, બદલામાં તમને કોઈક સેવા મળે છે, સર્વિસ મળે છે. થોડું કન્ફ્યુઝન થશે. ફોર એક્ઝામ્પલ, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જવું છે અને તમે કોઈ વ્યક્તિને કીધું કે આલે ભાઈ 50 રૂપિયા મને અહીંથી
એ જગ્યાએથી બીજી જગ્યાએ ડ્રોપ કરી દે. તો 50 રૂપિયા તમે દીધા તો બદલામાં તમને કોઈ પણ પ્રકારની ફિઝિકલ વસ્તુ ના મળી, લાઈક પેન, લાઈક ટમેટા, લાઈક સેન્ડવિચ, લાઈક ચપ્પલ, એવું કઈ નથી મળતું. તમને શું મળી? સેવા મળી. તમને મસ્તના ગાડીમાં બેસાડશે, કમ્ફર્ટેબલ બેસી ગયા અને બીજી જગ્યાએ ઉતારી દીધા. તો જેની અંદર કોઈ ફિઝિકલ વસ્તુ નથી મળતી એને કહેવાય ટર્શરી સેક્ટર. જો ઇકોનોમી એક્ટિવિટીમાં 3 છે, 3 સિવાય દુનિયામાં કાંઈ નથી. પહેલું શું છે? તો ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ આપણે યુઝ કર્યું. બીજું શું છે? એ ડાયરેક્ટ એઝ ઇટ ઇઝમાં થોડુંક નવું મેન્યુફેક્ચર કર્યું. અને ત્રીજું કોઈ ફિઝિકલ નથી, સર્વિસ છે. સર્વિસ કેવી થાય? તો સર્વિસની અંદર થશે બેંકની સર્વિસ થશે, સ્કૂલ સર્વિસ થશે. સ્કૂલમાં તમે ફી ભરો 1 લાખ રૂપિયા, 50,000, તો બદલામાં તમને એવું ન હોય રોજ જાવ એટલે તમને 2 જોડી કપડા આપતા જાય, બરાબર છે? એ શું કરે? તમને માત્ર ને માત્ર એજ્યુકેશન આપે, જે કોઈ ફિઝિકલ વસ્તુ નથી. પછી સાથે સાથે ઇન્સ્યોરન્સ વીમા કંપની, એ બધી વસ્તુ, હોસ્પિટલ, ડ્રાઇવિંગ, ઇવન કુક હોય ને, ખાવાનું બનાવતા હોય, એ બધી વસ્તુ, રેસ્ટોરન્ટ, હોટલ. અચ્છા, એ કોન્સેપ્ટ આવશે, સર હું કોઈ જગ્યાએ ગયો, કાંઈક વસ્તુ મેં 500 રૂપિયા દીધા ને બદલામાં મને ખાવાની વસ્તુ મળી, તો સાહેબ એ તો મને વસ્તુ મળી, તો ખાવાની વસ્તુ છે થોડી ટર્શરી સેક્ટર આવે, તો સેકન્ડરી સેક્ટર આવે. બોર્ડમાં પૂછાણું હતું, ઈ બી ટર્શરી સેક્ટર આવે. કેમ કે તમને જે 500 રૂપિયાનું જે ખાવાનું મળ્યું છે, એ ખાવાનું તમે એકવાર ખાઈને પોતાની ભૂખ તો મિટાવશો ને. સમજાણું? મતલબ એ તમારી એક સેવા જ થશે. એવું તો છે ને કે 500 રૂપિયાની મેં વસ્તુ લીધી, મારી પાસે જ રાખીશ 1 વર્ષ લગી, 2 વર્ષ લગી, 5 વર્ષ લગી, એ વધીને 1 દિવસ કે 2 દિવસ મારી પાસે રહેશે, પછી હું એને મારી અંદર કન્ઝ્યુમ કરીશ. તો આ શું થયું? ટર્શરી સેક્ટર. હવે તમને એક્ઝામ્પલ આપું, ત્રણેય સેક્ટરને ઈઝી સમજવાનું એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ, એગ્રીકલ્ચરમાંથી નીકળ્યા ટમેટા હોય ને. હવે આ ટમેટા જેવા ખેતીમાંથી નીકળ્યા, એમાં કોકને વેચી દીધા, તો શું થયું? પ્રાઇમરી એક્ટિવિટી. હવે ફોર એક્ઝામ્પલ, XY નામનો પર્સન છે, એને બધા ટમેટા પરચેસ કરી લીધા. ટમેટા હતા આઈ થિંક 10 કિલો પરચેસ કરી લીધા. પછી એ ટમેટાની હારે કંઈક પ્રોસેસ કરી મતલબ કે કંઈક મિલાવટ કર્યું, મતલબ એ રીતના મિલાવટ નહીં, પણ એને કટ કરીને એનો મસ્તનો સોસ બનાવ્યો. અને એને એ સોસ, ફોર એક્ઝામ્પલ એ કંપની છે ગુજરાતની અંદર, તો એને વિચાર્યું કે સોસ હું ગુજરાતમાંથી અન્ય જગ્યાએ પણ સેલ કરું. તો એને શું કર્યું કે કોઈક એજન્સીને કીધું, જે એજન્સી હતી ટ્રાન્સપોર્ટેશનની, અને કીધું કે ભાઈ મારી પાસે 10 કિલો કે 15 કિલો ટમેટા છે, તો 10 કિલો કે 15 કિલો ટમેટાને તમે પણ ફોર એક્ઝામ્પલ ગુજરાત છીએ તો હું ઈચ્છું છું કે એને મધ્યપ્રદેશમાં સેલ થાય, તો મધ્યપ્રદેશમાં મોકલે છે. તો ત્રણ સેક્ટર આવી ગયું. ડાયરેક્ટ નેચરલ સોર્સ મળ્યો, પ્રાઇમરી સેક્ટર. એની અંદર કંઈક પ્રોસેસ થઈ સેકન્ડરી. પછી એને ખાલી ટ્રાન્સપોર્ટ કર્યું, ટર્શરી. એટલે આ ત્રણેય એકબીજાને કનેક્ટેડ છે. હવે શું કહે છે કે intermediate goods are used up in market, final goods are service ex biscuit production. The sum of the value of final goods and service production country during a particular year gives GDP. GDP નો કોન્સેપ્ટ આવશે. હવે આ સેન્ટેન્સ એવું કે છે કે આ ત્રણેય સેક્ટરની અંદર જે બી કાંઈ બિઝનેસ થાય છે, જે બી કાંઈ ઇકોનોમી એક્ટિવિટી થાય છે, એ ઇકોનોમિક એક્ટિવિટીને શું કરવામાં આવે છે? કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એક વર્ષનું. એક વર્ષમાં કેટલું પ્રાઇમરી સેક્ટર થયું, એક વર્ષમાં કેટલું સેકન્ડરી થયું, એક વર્ષમાં કેટલું ટર્શરી થયું, અને એ રીતે બધાનું કેલ્ક્યુલેશન થાય છે, એને કહેવાય જીડીપી. જીડીપી નો કોન્સેપ્ટ આપણે આગળ ડિટેલિંગ સમજશું. નેક્સ્ટ ઇન્ટરડિપેન્ડન્સ ઓફ ઓલ 3 સેક્ટર. આ ત્રણેય સેક્ટર એકબીજા સાથે કનેક્ટેડ છે. કઈ રીતે? જો પ્રાઇમરી સેક્ટરની વસ્તુ થશે કેવી? તો એગ્રીકલ્ચર, જમીનમાંથી આપણે કંઈક પાક ઉગાડશું, આ બી વસ્તુ ઉગાડશું. અથવા તો ડેરી મિલ્ક, ગાયનું દૂધ, તો એ નેચરલ છે ને. એવું તો નથી ગાય ખાવાનું બનાવે છે તો ગાય છે એક ઇન્ડસ્ટ્રી છે, ના એવું નથી. ગાય શું છે? એક નેચરલ સોર્સ છે, જેમાંથી આપણને નેચરલ વસ્તુ મળે છે. પછી ફિશિંગ, પછી ફોરેસ્ટ્રી, જંગલમાંથી કાંઈ પણ વસ્તુ મળે છે. જંગલમાંથી ફોર એક્ઝામ્પલ કાંઈ વુડ મળ્યું, લાકડું મળ્યું, કોઈ ઔષધિ મળી, મિનરલ સોર્સ લાઈક રબર મળ્યા, તો આ બધા શું છે? પ્રાઇમરી સેક્ટર. જો પ્રાઇમરી સેક્ટર સેકન્ડરી સેક્ટરને એની વસ્તુ આપશે, ધ્યાનથી સાંભળજો, આ છે ફિનિશ ગુડ,
આના માટે તો ફિનિશ ગુડ જ છે ને, કે આમાં તો કઈ પ્રોસેસ નથી કરવાના. પણ જ્યારે આ ગુડ ઈ આપશે સેકન્ડરી વાળા એટલે કે ઇન્ડસ્ટ્રી વાળાને, તો ઇન્ડસ્ટ્રી વાળા માટે આ ફિનિશ ગુડ થઈ ગયું રો મટીરિયલ. પછી આની ફિનિશ ગુડ નો યુઝ કરશે, પ્રોસેસ કરશે, લાઈક એગ્રીકલ્ચર માંથી પ્રોસેસ કરશે, બિસ્કિટ બનાવશે, અથવા તો એગ્રીકલ્ચર માંથી જે કોટન ગ્રો થશે એ કોટન નું શું કરશે, કપડા બનાવશે, અથવા તો જમીનમાંથી જે આયરન એટલે કે લોખંડ મળ્યું એ લોખંડને પ્રોસેસ કરીને કાર બનાવશે, અથવા તો જંગલમાંથી જે ટ્રી છે એનું લાકડું મળ્યું એનાથી ચેર બનાવશે. તો આમાંથી જે વસ્તુ મળી એની ઉપર પ્રોસેસ કરીને એક બનાવશે ફિનિશ ગુડ. તો આને શું કહેવાય, સેકન્ડરી. એટલે આ સેકન્ડરી એકચ્યુઅલી કનેક્ટેડ કોની છે, પ્રાઇમરી સાથે કનેક્ટેડ છે. જો આજ નહીં હોય, કોઈ રો મટીરિયલ નહીં આપે તો આ શું બનાવશે, હવામાંથી ખુરચી બનાવશે, બરાબર છે. એટલે એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે ફોર એક્ઝામ્પલ, કેટલી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ ગુજરાત બની છે, પણ જ્યાં સુધી એ વસ્તુને બીજી જગ્યાએ પહોંચાડશે જ નહીં તો એ વસ્તુ બનેલીનો મિનિંગ શું છે, ત્યાંના લોકો ખાલી પરચેસ કરશે, પછી બાકીના લોકોને શું. તો યા લગી પહોંચાડવા માટે જરૂરી છે ટર્શરી સેક્ટર. નોટ ઓનલી ફિનિશ ગુડ, ઇવન પ્રાઇમરી ગુડ્સ એટલે કે પ્રાઇમરી સેક્ટરને પણ પહોંચાડવા જોશે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ મેં કીધું કે આના લોકોને મસ્ત એના કપડા બનાવવાના છે, ક્લોથિસ, પણ એનું રો મટીરિયલ છે કોટન. કોટન ગુજરાતમાં મળી જાય, ધેટ્સ ફાઇન. પણ સાઉથના લોકો પાસે એવી ડિઝાઇન છે, તો માઇન્ડ છે કે મસ્તના નવા પ્રકારના કપડા બનાવે, પણ એને જોશે રો મટીરિયલ. રો મટીરિયલ ગુજરાતથી મળે છે, પણ જ્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન નહીં હોય ત્યાં સુધી આનું રો મટીરિયલ આની પાસે પહોંચશે નહીં. એટલે ટ્રાન્સપોર્ટેશન એટલે કે ટર્શરી સેક્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ત્રણેયને એક સિમ્પલ ભાષામાં બોલું. આ આપણે હજી 3 સેક્ટર જ ભણ્યા છે, આખું ચેપ્ટર નથી પૈતું. પ્રાઇમરી સેક્ટર એગ્રીકલ્ચર કહી શકું? હા. કેમ? કેમ કે માત્ર ને માત્ર નેચરલ સોર્સમાંથી મળે છે. સેકન્ડરી સેક્ટરને ઇન્ડસ્ટ્રીયલ કહી શકું. કેમ? કેમ કે ઇન્ડસ્ટ્રી છે જેમાં પ્રોસેસ થાય છે, ફિનિશ ગુડ બને છે, કહી શકાય. ડન. ટર્શરી સેક્ટરને હું સર્વિસ કહી શકું. કેમ? કેમ કે માત્ર ને માત્ર મને સર્વિસીસ મળે છે, બરાબર છે. તો આવી રીતના 3 સેક્ટરને 3 નામ પણ આપી શકાય. પ્રાઇમરી સેક્ટર તેને કહેવાય એગ્રીકલ્ચર. પછી સેકન્ડરી તેને મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રીયલ કહી શકાય. પછી ટર્શરી એટલે સર્વિસ સેક્ટર કહી શકાય. ક્લિયર? આગળ વધીએ. હવે બહુ મસ્તનો કોન્સેપ્ટ આવશે જે તમારી કદાચ નીંદર ઉડાડી દેશે, જોકે ઉડી જ ગઈ હશે. હવે કમ્પેરિઝન કરવાની, એક સેક્ટરની વસ્તુ બીજી સેક્ટર સાથે કે એક પ્રોડક્ટની બીજી પ્રોડક્ટ સાથે કમ્પેરિઝન. તો તમે કમ્પેરિઝન કઈ રીતે કરો? હવે આમાં એવું કીધું છે કે આ બધી વસ્તુની અંદર નેઇલ્સ ટુ કાર, નેઇલ એટલે કે નાનકડી ખીલીથી લઈને બહુ મોટી કાર, બિલ્ડિંગ, શિપ, બધી વસ્તુ આવી જાય 3 સેક્ટરમાં, કોઈ બાકી નથી. પણ આને એકબીજાને કમ્પેર કેમ કરું? હું એમ કહી શકું કે મારી પાસે એક કાર છે, એ કાર બરાબર એક બાઇક. ન થાય ને, પોસિબલ નથી. કેમ કે કારની કિંમત કેટલી છે, બાઇકની કિંમત કેટલી છે. અચ્છા, એમ કહું કે મારી પાસે 100 કાર છે, બરાબર મારી પાસે 100 ખીલી પણ છે, મતલબ ખીલા આવે ને, 100 ખીલાય છે, તો શું બે કમ્પેરિઝન થાય છે? નહીં. એટલે કે ક્યારેય પણ કમ્પેરિઝન 3 સેક્ટરમાં ક્યારેય પણ ઈ વસ્તુની ક્વોન્ટિટીથી નહીં થાય, હંમેશા વેલ્યુથી થશે. વેલ્યુ એટલે વસ્તુની વેલ્યુ કેટલી છે, વેલ્યુ દેટ મીન્સ પ્રાઇસ. ફોર એક્ઝામ્પલ વાત કરું છું 5 લાખ રૂપિયાની કાર, તો એની સામે એવું મારે 5 લાખ રૂપિયાની જ કોઈ પણ વસ્તુ જોશે જેની કમ્પેરિઝન કરવી છે. નહીં ચાલે કે એક કાર બરાબર એક ખીલ્લી થશે, એક કાર બરાબર એક પેન થશે નહીં. તો એક કારની કિંમત કેટલી છે? 5 લાખ. તો મારે સામે 5 લાખ રૂપિયાની જ પેન જોશે. આને કહેવાય વેલ્યુની કમ્પેરિઝન વેલ્યુ સાથે, ક્વોન્ટિટી નહીં, વેલ્યુ. સમજાણું? હવે બીજી વસ્તુ, બીજો કોન્સેપ્ટ છે ફાઇનલ ગુડ્સ અને ઇન્ટરમીડિયેટ ગુડ્સ. ફાઇનલ ગુડ્સ એટલે એવી ગુડ્સ કે હવે જેનો આપણે યુઝ કરવાના છે, રેડી ટુ યુઝ. આ પેન છે, એ પેન ફાઇનલ ગુડ્સ છે, પણ આ પેનની અંદર વપરાયેલું જે ઇંક છે, ઇંક ફાઇનલ ગુડ નથી. તો ઇંક શું છે? ઇંક છે ઇન્ટરમીડિયેટ. સમજાણું? ફાઇનલ ગુડ્સ એટલે કે બિસ્કિટ્સ, મતલબ જે આપણે ખાય છે બિસ્કિટ, એ ફાઇનલ ગુડ છે, કેમ કે અમે એને કન્ઝ્યુમ કરશે. પણ એની અંદર જે મેંદાનો લોટ વપરાય છે, મેંદાનો લોટ શું છે? ઇન્ટરમીડિયેટ. હવે એટ ધ એન્ડ ઉપર આપણે કાઉન્ટિંગ કરશું ને, તો કાઉન્ટિંગ ઓનલી ફાઇનલ ગુડ્સ કરશું.
જેની અંદર ઇન્ટરમીડિયેટ ગુડ્સ નહીં થાય, કારણ કે ઇન્ટરમીડિયેટ્સનો ભાવ ઓલરેડી એમાં ઇન્ક્લુડેડ છે. ફોર એક્ઝામ્પલ હું કહું કે ભાઈ 10 રૂપિયાના બિસ્કિટ, હું કહું 10 રૂપિયાના બિસ્કિટ, તો 10 રૂપિયાની અંદર જ 5 રૂપિયાનો એનો જે ફ્લોર છે, મેંદો છે, આટા છે, એ ઓલરેડી યુઝ છે. તો ડબલ વાળીની કિંમત નહીં થાય. 5 રૂપિયાનો મેંદો, 10 રૂપિયાના બિસ્કિટ, તો બિસ્કિટની કિંમત 15 રૂપિયા થઈ જશે. એ તો ખરાબ વસ્તુ. કેમ કે ડબલ વાર મેંદાના લોટનો ભાવ આવ્યો. એટલે આપણે શું કરવાનું છે? એક જ વાર, એટલે કે જે ફાઇનલ ગુડના પૈસા છે એને જ ફાઇનલ આપણે ગણશું. ક્લિયર છે? જાય રહ્યું. રીઝન શું કામ? એને અવોઇડ ડબલ કાઉન્ટિંગ, ડબલ વાર કાઉન્ટિંગ થશે. થયું? મેં શું કીધું? 10 રૂપિયાના બિસ્કિટની અંદર ઓલરેડી મેંદાની કિંમત આવી ગઈ છે, પણ પછી ઓલો કે 5 રૂપિયાનો મેંદો નાખ્યો હતો, તો બાજુમાંથી બીજો ઉભો થાય, 5 રૂપિયાનું એમાં તમે મેંદો નાખ્યો તો વાત સાચી, પણ 2 રૂપિયાનું મેં ક્રીમે નાખ્યું હતું, તો આથી બીજો ઉભો થયો. 1 રૂપિયાનું મારો રેપર હતો, એમાં મતલબ કે કોથરી છે, કવર છે, 1 રૂપિયાની હતી. તો આવો કરતા જાય 10 રૂપિયાની કિંમત થઈ જશે 20 રૂપિયા. 20 રૂપિયામાં બધી વસ્તુ ડબલ વાર કાઉન્ટિંગ થઈ, એટલા માટે આવી રીતના કાઉન્ટિંગ થશે નહીં. હવે નેક્સ્ટ બહુ મસ્તનો કોન્સેપ્ટ છે, જેની અંદર આપણે સમજશું કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપી શું છે? હવે છે ને સરકારને એવું જાણવું છે કે આપણા દેશની અંદર કેટલી વસ્તુ કઈ રીતે વેચાય છે. આપણે ફોર એક્ઝામ્પલ હું ઘરમાં રહું છું, તો મારી પાસે મારો ખુદનો હિસાબ તો હોય ને, કે મેં કેટલી આવક લીધી, મતલબ કેટલું કમાણો, મેં કઈ જગ્યાએ વેચ્યું, કઈ જગ્યાએ બધી વસ્તુ ખરીદી, મારા પૈસા વેચ્યા, મતલબ પૈસા દીધા. તો આખું ઘરનો હિસાબ એટલા દેશનો હિસાબ થવો જોઈએ. તો દેશની બાઉન્ડ્રીની અંદર, બાઉન્ડ્રી એટલે કે ડોમેસ્ટિક એરિયાની અંદર કેટલું પ્રોડક્ટ, કેટલા રૂપિયા કમાણો, જેની અંદર શું આવશે? પ્રાઇમરી આવી જશે, સેકન્ડરી આવી જશે અને ટર્સરી આવી જશે. એ ત્રણેયનો શું થાય? ટોટલ થાય. અને ટોટલ થઈને છેલ્લે જે અમાઉન્ટ બની એ અમાઉન્ટને કહેવાય જીડીપી. ખબર પડી કે દેશે આટલી ખેતી કરી અને ખેતીની આટલી વસ્તુ વેચી, આવી ગયું. પછી ખબર પડી કે ઇન્ડસ્ટ્રી આટલી કાર કે આટલા કપડા કે આટલી પ્રોડક્ટ ફિનિશ ગુડ વેચ્યું એ. પછી કે બેંક આટલું સર્વિસ કરે છે, ટ્રાન્સપોર્ટેશન આટલું સર્વિસ કરે છે, બધાનો સમ ટોટલ શું થયું? જીડીપી. જીડીપીનો ટોટલ કોણ કરે? તો જીડીપીનો ટોટલ કરે સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રી, જેમાં ઓલ સ્ટેટ્સ આવી જાય ને યુનિયન ટેરેટરીઝ. આપણે ખબર છે ને 28 સ્ટેટ પ્લસ 8 યુનિયન ટેરેટરીઝ. આ બધાનો કાઉન્ટિંગ થાય, બધા પાસેથી ડેટા લેવામાં આવે અને બધાના ડેટાને સોલ્વ કરે. બટ એક વસ્તુ છે, આની અંદર હંમેશા ગ્રોસ વેલ્યુ જ એડ થાય. ગ્રોસ વેલ્યુ એટલે કે જે ફાઇનલ પ્રાઇસ છે પ્રોડક્ટની, જે ફાઇનલ ગુડ્સ છે, ફાઇનલ આપણે પહેલા સમજાય ને, ફાઇનલ, કોઈ ઇન્ટરમીડિયેટ ન થાય. નહીતર તો એમ કે ભાઈ કપડાની છે, ફોર એક્ઝામ્પલ 500 રૂપિયાનો શર્ટ છે, એનું તો કાઉન્ટિંગ થયું, સાથે સાથે એગ્રીકલ્ચરમાં કોટન થઈ ગયું, તો ડબલ વાર થશે. એટલે શું થશે? ફાઇનલ ગુડ્સ એટલે કે ફાઇનલ જે વેલ્યુ છે એ જ એડ થશે. બરાબર છે? અને એમાં સેક્ટર વાઇઝ કન્ટ્રીબ્યુશન થશે. ફોર એક્ઝામ્પલ જીડીપી છે 100 રૂપિયા, તો એ 100 રૂપિયાની ડિટેલમાં લખે કે પ્રાઇમરીમાંથી આપણે કમાણા 50 રૂપિયા, સેકન્ડરીમાંથી કમાણા 30 રૂપિયા અને ટર્સરીમાંથી કમાણા 20 રૂપિયા. એટલે એટ ધ એન્ડ ઓફ ખબર પડશે કે આપણે કેટલી પ્રકારની સર્વિસ દીધી અને બધી સર્વિસમાંથી આપણે કેટલા અર્ન કર્યા. પછી એડજસ્ટ ફોર ટેક્સેસ એન્ડ સબસિડીઝ. સરકારને ખબર પડશે કે કેમાંથી ટેક્સ વધારે લેવો અને કેને આપણે પ્રમોટ કરવા માટે સબસિડી આપવી. આ સરકારને આઈડિયા કેમ આવશે? આ ત્રણેય વસ્તુ જોઈને આ સરકારને ખબર પડી કે અચ્છા પ્રાઇમરી સેક્ટર તો મસ્ત ચાલે છે, પણ ટર્સરી સેક્ટરમાં પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે એ જાણવા માટે ખબર પડી કે એ લોકોને કાચો માલ નથી મળતો. તો કાચો માલ કેમ નથી મળતો? કે બહારના કન્ટ્રી લોકો મોંઘું વેચે છે, તો એ મોંઘું વેચે છે, એમાં સરકારે હેલ્પ કરવી જોશે. તો સરકાર હેલ્પ શું કરશે? તો સરકાર એને થોડીક સબસિડી પ્રોવાઈડ કરશે. તો સરકારને ટેક્સ વધારવો, ટેક્સ ઘટાડવો, સબસિડી આપવી કે ન આપવી, એ ડિપેન્ડ કરે છે આ જીડીપીનો કાઉન્ટિંગ. આ તો કોન્સેપ્ટ. હવે તમને લોકોને એક થોડોક નાનકડો મોટો ક્વેશ્ચન થતો હશે કે કેમ, વાય આર ઓનલી ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્ટેડ? કેમ છેલ્લે ફાઇનલ કોઈ વસ્તુ છે એનું જ કાઉન્ટિંગ થાય? થોડીક ફની ઇમેજીસ છે, પણ એક સ્ટોરી ગોઠવી છે જેથી તમને થોડીક મજા આવે. એક મેડમ હતા, મેડમને શું જન્મતા જ પ્રોબ્લેમ હોય કે વાળ ઉગતા નહોતા, તો એની કોઈ રિસ્પેક્ટ નહોતી ગામમાં. અચ્છા, સ્ટોરી છે, કોઈ માથે ના ઓઢી લેતા કે સાહેબ મારું આવી હાલ થશે, ના, તમારી તો જોરદાર રિસ્પેક્ટ થશે. વાળ ઉગતા ને બેનના, તો બેનને રિસ્પેક્ટ ન થતી, તો એના છોકરાઓને ખોટું લાગ્યું કે યાર મારા મમ્મીની રિસ્પેક્ટ નથી થતી. દેવના દીધેલા 3 છોકરા હતા, બાકી તેના ભાઈબંધ હતા. તો 3 છોકરાએ કીધું કે હવે આપણે છે ને મારા મમ્મી સાથે હાલત થઈ ને એ સમાજના બીજા કોઈ લોકો સાથે હાલત ન થવી જોઈએ. તો 3 જંગલમાં નીકળી પડ્યા. શું કરવા નીકળી પડ્યા? કે આપણે કંઈક એવી દવા ગોતી
બરાબર જેવી દવા ગોતી કે જેમાંથી આપણે એ દવા માથામાં લગાડે તો વાળ મસ્ત ઉગે. જંગલમાં નીકળી ગયા. હવે એ લોકો જંગલમાં 2 દિવસ ફેર્યા, ત્રણેય ભાઈ, જો આ 1, 2 અને આ બીજો મોટો ત્રીજો ભાઈ, બાકી બે ત્રણ દોસ્તાર હાલના ભાઈ કામ શું ખબર નહીં, હાલ તો ખરા જોયું જાય. એવી રીતના 5 જણા જંગલમાં નીકળી ગયા. હવે 2 દિવસ ફેર્યા તો 2 દિવસમાં એને કઈક વસ્તુ મળી, મતલબ જંગલમાંથી ઔષધિ મળી. પછી વિચાર્યું કે આટલી બધી આપણે મહેનત કરીએ તો આપણને પૈસા તો મળવા જોઈએ ને. તો તણાએ કીધું કે ભાઈ 5 રૂપિયા હાલશે, એક બિસ્કિટનું પેકેટ મળી જાય ને એટલે આપણો ધક્કો વસૂલ. એટલે આ એમ કે છે કે મને 15 રૂપિયા મળવા જોઈએ. ત્રણેયના 5 15 રૂપિયા મળે તો આપણે ઔષધિ કોકને આપી દે. હવે અહીંયા છે ને મસ્તની આયુર્વેદિક ઔષધિ બનાવે ને નાખી ફેક્ટરી હતી. તો એ લોકોએ કીધું કામ કરો, 15 રૂપિયા ને લાવો 15 રૂપિયા. ભાઈ છોકરાને 15 રૂપિયા મળી ગયા. આને એની અંદર બીજા બધા કેમિકલ નાખ્યા, પ્રોસેસ કરી, થોડુંક રિસર્ચ કર્યું અને કરીને એક મસ્તની દવા બનાવી. દવા બનાવી કે મને 15 રૂપિયામાં મળી, પણ આ દવા એટલી મસ્તની છે ને કે આનાથી વાળ ઉગી જાય. તો હું આ દવા વેચું છું 50 રૂપિયામાં. હવે આ દવા વેચી કોને? તો હવે એવું તો છે નહીં કે આયુર્વેદના બહુ મોટા મોટા કારખાના હોય ત્યાં લોકો સવારના 9 વાગે બાઇક લઈને પહોંચી જાય કે ભાઈ એક બોટલ આપો ને તેલની. કારખાના એને શું હોય? રિટેલર શોપ હોય. આપણે શરીરમાં કહેવાય ને ધન્વંતરી છે, એ બધી આયુર્વેદની દુકાન, એ શું છે? રિટેલર શોપ. તો આ 50 રૂપિયાની વસ્તુ કોને આપશે? રિટેલરને. રિટેલ થોડીની વસ્તુ 50 રૂપિયામાં વેચશે, ને જ વેચે ને. કેમ કે રિટેલર વાળા બી કઈક અર્નિંગ કરશે. શું કામ? એને આ શોપ કેટલી મસ્ત લાઇટિંગ વાળો શોપ છે, તો આજે આખી લાઇટિંગ વાળો શોપ છે તો એનું વેરેન્ટેજ તો કાઢવું ને. 4-5 મજૂર કામ કરતા એને પૈસા તો દેવા ને, એસી નો ખર્ચો તો દેવો ને. તો આ બધી વસ્તુનો ખર્ચો ચૂકવવા માટે શું કરશે? 50 રૂપિયાની વસ્તુ પરચેસ કરશે અને ઈ સેલ કરશે એ જ વસ્તુને 100 રૂપિયામાં. હવે આખી તેલની સીસી બની કેટલામાં? 100 રૂપિયામાં. મતલબ કે જે ઓઇલ છે એ 100 રૂપિયાની બની. હવે શું આ 100 રૂપિયાની અંદર બધો ખર્ચો આવી ગયો? આવી જ જાય ને. આના 15 રૂપિયા આવી ગયા, આના 50 રૂપિયા આવી ગયા, અને આના જે 20 રૂપિયા 30 રૂપિયા જે બીજા ખર્ચા ને એનો પ્રોફિટ 50 રૂપિયા, બધું થઈને 100 રૂપિયા આવી ગયા. એટલે મારે ડાયરેક્ટ ફાઇનલ જ ગોતવાના. નકર શું થાય? નકર એવું થાય 15 રૂપિયા છોકરાને મળ્યા, પછી 50 રૂપિયા આને લીધા, અને પછી 100 રૂપિયાની વસ્તુ. તો કેટલું થાય? થાય ને 165 રૂપિયા થઈ જાય. તો બીજા જે એક્સ્ટ્રા 65 રૂપિયા છે એ તો નકામા છે. નકામા મતલબ કે તો ઓલરેડી અંદર કાઉન્ટિંગ છે. એટલા માટે ડાયરેક્ટ ફાઇનલ ગુડ્સની સર્વિસની જે કિંમત છે એ જ કાઉન્ટિંગ થશે. કેમ કે આપણે એઝ અ ફાઇનલ ગુડ્સને જ પ્રાયોરિટી આપશું. જોઈ શકો છો. પછી તો તેલ નાખીને આ મસ્તના હેર થાય છે, મસ્ત હેન્ડસમ લાગે છે, XYZ. ચલો નેક્સ્ટ. હવે ટોપિક એવું કે છે કે 3 સેક્ટરનું એવું તો નથી રાતોરાત 3 સેક્ટર આમ કહેવાય ને બૂમ મચાવી રહ્યા છે. એવું તો થાય ને કે રાજા મહારાજાના સમયથી બહુ મોટી ટ્રેન હતી, રાજા મહારાજાના ટાઈમની અંદર જ બહુ બધી ફેક્ટરીઝ હતી. બરાબર, એવું તો હતું ને. ધીરે ધીરે એક સેક્ટર પછી બીજું સેક્ટર, બીજા સેક્ટર પછી ત્રીજું સેક્ટર ઇન્વોલ્વ થયું છે. આ જે હિસ્ટોરિકલ ચેન્જીસ. ફોર એક્ઝામ્પલ, પહેલા તો ઇનિશિયલ સ્ટેજ હતું. ઇનિશિયલ સ્ટેજ એટલે બધા લોકો છે ને પ્રાઇમરી સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હતા. પ્રાઇમરી સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હોવાનો મતલબ શું થાય? કે લોકોને જે પણ વસ્તુ ડાયરેક્ટ મળે છે ને એનું જ કન્ઝ્યુમ કરતા. જેમ કે જે ક્રોપ્સ થાય છે, જે પાક આવે છે એને ડાયરેક્ટ ખાવામાં ઉપયોગ કરતા. પછી ધીરે ધીરે ટેકનોલોજી વધી, ધીરે ધીરે મશીનરી બની, અને મશીનરીથી એ પ્રોડક્ટને અલગ અલગ વેરિએશનમાં લાવવામાં આવ્યા, પ્રિઝર્વ કરવામાં આવ્યા. એનું થોડું ખંડન કરીને એની અંદર થોડીક નવી પ્રોસેસ નાખીને નવું પ્રોડક્ટ બનાવવામાં આવ્યું. ટેકનોલોજી જેટલું ઇમ્પ્રૂવ થયું, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન. પછી ઇવન ખેતીમાં ટેકનોલોજીનું ઇમ્પ્રુવમેન્ટ થયું. કઈ રીતે? તો પહેલા તો શું હતું? હળથી ખેતી કરતા, પછી ટ્રેક્ટર આવ્યા. તો હળથી ખેતી કરે 5 દિવસ લાગે, ટ્રેક્ટરમાં 1 દિવસ કે અડધો દિવસ. તો પ્રોડક્શન વધ્યું. આ પ્રોડક્શન પહેલાના સમયમાં પ્રોડક્શન આટલું થતું, હવે વધારે પડતું થવા માંડ્યું. તો વધારે પડતું થવા માંડ્યું તો બીજી જગ્યાએ મોકલવું પડે. સરપ્લસ કહેવાય ને. સરપ્લસ એટલે શું? જરૂર કરતા વધારે. તો સરપ્લસ પ્રોડક્ટને બહાર બધે સેલ કરવા માંડ્યા. તો જેટલું બહાર બધે સેલ કર્યું તો એ લોકોએ એને અલગ અલગ નવા ફોર્મ આપ્યા. મતલબ કે ફેક્ટરીમાં જઈને નવી મેથડથી મેન્યુફેક્ચર કરવા માંડ્યા. લોકોને અલગ અલગ પ્રકારનો એક્સપિરિયન્સ આપવા માંડ્યા. અને એમાં સેકન્ડરી સર્વિસ એટલે કે સેકન્ડરી સેક્ટર છે તેનો ઇમ્પ્રુવમેન્ટ થયું. સેકન્ડરી સેક્ટર વધ્યું.
સેકન્ડરી સેક્ટરથી લોકોની અંદર વાપીસ એને ટ્રાન્સપોર્ટ કરવાનું, ઇવન ટેકનોલોજી વધતા બીજી બધી વસ્તુની અંદર પણ મન જવા માંડ્યું. પેલા લોકોના મનમાં શું હતું કે ભાઈ મને સવારે મસ્ત ઘરની બહાર નીકળો એટલે ચા મળી જાય, બપોરે જમવાનું મળી જાય, રાતે વ્યવસ્થિત જમવાનું મળી જાય અને સુઈ જાવ, સુતી વખતે આરામ જોઈએ. આ શું હતું પેલા બધે. પછી ધીરે ધીરે મળ્યું કે હું જે ખાઉં છું ને એમાં મને અલગ અલગ વેરાયટી પણ મળે. ઇવન હું કપડાં પહેરું છું એમાં મને વેરાયટી મળે. પેલા શું હતું, પાંદડા વીંટી દેતા, બરાબર છે. અત્યારે કેવું છે કે એની સાથે સાથે જીન્સ જોઈ, આ વસ્તુ જોઈ, અલગ અલગ દેશની ફેશન જોઈ, એટલે કે ઇન્ડસ્ટ્રી સેક્ટર એટલે કે સેકન્ડરી સેક્ટર ઇમ્પ્રુવમેન્ટ થયું. અત્યારે શું છે, સાથે સાથે નેટ રિચાર્જ જોઈ, બરાબર છે, કોમ્પ્યુટર જોઈ, ઇવન એન્ટરટેનમેન્ટ માટે લોકો ખર્ચા કરવા માંડ્યા, સબસ્ક્રિપ્શન બધી વસ્તુના. તો આ બધી વસ્તુ શું છે કે ટર્સરી સેક્ટર, બરાબર છે. અત્યારે કોઈ વ્યક્તિ પોતાની સેલેરીના આઈ થિંક 20-25% એવી જગ્યાએ ખર્ચ કરતા હશે જે સર્વિસ સેક્ટરમાં હોય. કોઈ પૈસા ડિપોઝિટ કરવા માટે, કોઈ LIC માટે, કોઈ વીમા માટે, અલગ અલગ જગ્યાએ લોકો ઇન્વેસ્ટ કરે છે. અચ્છા, એક નાની એડવાઇસ આપું છું. લોકો છે ને જ્યારે ખાવાની અંદર પ્રાઇમરી સેક્ટરનો વધારે યુઝ કરતા ત્યારે એની લાઈફ એટલે કે એની હેલ્થ એટલે કે એને કહેવાય ને જીવન જીવવાની અમુક વર્ષો લગી લાંબુ જીવન જીવી શકતા હતા. ફોર એક્ઝામ્પલ, પ્રાઇમરી સેક્ટર ઉપર ડિપેન્ડ હતા તે લોકોનું આયુષ્ય 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, ઇવન 100 વર્ષ હતું. પણ જ્યારે એ બધી વસ્તુને પ્રોસેસ કરવા માંડ્યા ને, એવા એ પ્રોસેસની અંદર એવા કેમિકલ આવવા માંડ્યા ને કે ધીરે ધીરે શરીરની અંદર અમુક ઝેર જવા માંડ્યું. અને ઝેર થવાથી એ લોકો હવે 100 વર્ષની બદલે 50 વર્ષની બદલે 40 વર્ષની બદલે ધીરે ધીરે એનું આયુષ્ય ઘટવા માંડ્યું છે. એવી રીતના જેમ જેમ હિસ્ટોરિકલ ચેન્જ થાય છે એવી રીતે જેમ જેમ ફાયદો મળે છે એમ નુકસાન પણ છે. તમે એનો કઈ રીતે યુઝ કરી શકો છો, તો એ વધારે મેટર કરે છે. નેક્સ્ટ, અચ્છા, ક્વેશ્ચન કેમાંથી પૂછાય એ તો કયો સાહેબ? ક્વેશ્ચન પૂછાય છે આ 3 સેક્ટર હતા, 3 સેક્ટર વિશે માહિતી આપવાના, 3 સેક્ટર વિશે ખબર પડવી જોઈએ, એમાં ક્વેશ્ચન પૂછાય છે. પછી હિસ્ટોરિકલ ચેન્જ, એમાં પણ ક્વેશ્ચન પૂછાય છે. MCQ પૂછાય. MCQ કેવા પૂછાય કે નીચેની કઈ વસ્તુ છે એ પ્રાઇમરી સેક્ટર છે? એગ્રીકલ્ચર આપે, ટીચિંગ આપે, બરાબર છે, ક્લોથ મેકિંગ આપે, તો એ બધી અલગ અલગ વસ્તુ આપે. તમારે ફાઇન્ડ કરવાની કે કઈ વસ્તુ પ્રાઇમરી છે, કઈ વસ્તુ સેકન્ડરી છે અને કઈ વસ્તુ ટર્સરી છે. અને આમાં હિસ્ટોરિકલ ચેન્જ, બરાબર છે, આપણે જો લાસ્ટ 100 વર્ષથી જે રીતના ટેકનોલોજી ઇન્ક્રીઝ થાય છે એ આપણે કહેવાય ને આમ ઇમેજિનરની બહાર છે. પહેલાના સમયની અંદર ફોન કંઈક અજીબ હતો, આજે તો ફોનની અંદર એટલી વેરાયટી થાય છે કે કાંઈ અજીબ ફીલ નથી થતું. એપ્લિકેશન, AI, તો એ શું છે, બધું સર્વિસ સેક્ટર ધીરે ધીરે બૂમ થતું જાય છે, વધતું જાય છે. હવે ધ્યાનથી સમજો, બહુ મસ્તનો કોન્સેપ્ટ છે. આમાં એવું કહે છે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી સેક્ટર ઇન્ડિયાની અંદર કઈ રીતે GDPમાં વધારો કરે છે. આ ગ્રાફ છે તે સમજો. આ ગ્રાફ એવું કહે છે કરોડમાં છે, બરાબર છે, રૂપીઝ ઇન કરોડ. હવે 1973 અને 1974માં આ ત્રણેય વસ્તુનો આ રીતે ઇમ્પ્રુવમેન્ટ હતું. એટલે કહી શકાય, બ્લુ છે, હું આ થોડુંક વ્યવસ્થિત કરું છું, એક નાનકડું છે, એક એના કરતા નાનું છે ને થોડુંક એના કરતા બધા કરતા એક મોટું છે. 1973 to 74માં આવી હાલત હતી. તો કહી શકાય 30% અથવા 40, અને આ બી 30% જેવું હતું. આવી રીતના બધું નોર્મલ હતું. પણ પછી જેવી ટાઈમ જાતો ગયો, ટેકનોલોજી વધતી ગઈ, નવું લોકોની સામે આવતું ગયું, એવી રીતે પછીનો તમે ચાર્ટ જુઓ. ટર્સરી સેક્ટર એટલે કે સર્વિસ સેક્ટર કેવું વધ્યું છે? તો મને જ્યાં સુધી દેખાય છે એ રીતના સર્વિસ સેક્ટર 70% છે, વધારે પડતો સર્વિસ સેક્ટર છે. પછી ઇન્ડસ્ટ્રીયલ મારા હિસાબથી 20% છે, અને છેલ્લે તમને કદાચ 10% પ્રાઇમરી એટલે કે એગ્રીકલ્ચર દેખાશે. આઈ થિંક મને આવું કંઈક કેલ્ક્યુલેશન દેખાય છે. પણ એક વસ્તુ ધ્યાનથી સમજજો, આપણો ભારત દેશની અંદર ક્યાં પ્રોબ્લેમ આવે છે ડેવલપમેન્ટને લઈને. હવે કહેવાય છે કે કોઈ દેશ છે એ આવી રીતના સિક્વન્સ વાઇઝ વધવો જોઈએ. પહેલા હંમેશા પ્રાઇમરી સેક્ટરનો ગ્રોથ થવો જોઈએ. પ્રાઇમરી સેક્ટરનો ગ્રોથ થશે તો એ રો મટીરિયલ પ્રોવાઈડ કરશે અને પછી ગ્રોથ થશે સેકન્ડરી સેક્ટરનો.
સેકન્ડરી સેક્ટર ઇન્ડસ્ટ્રીનો જેટલો ગ્રોથ થશે એવી રીતે નવી મશીનરી બનશે, નવી ટેકનોલોજી બનશે, લોકોની લાઈફસ્ટાઈલ સુધરશે અને પછી ગ્રોથ થશે ટર્શરી સેક્ટરનો. આ રીતના સિક્વન્સ છે. ઇન્ડિયામાં કેવું થયું, પ્રાઇમરીનો જે ગ્રોથ થાય છે, ધીરે ધીરે પ્રાઇમરી આગળ વધે છે, ત્યાં ડાયરેક્ટ સેકન્ડરી ઇન્ડસ્ટ્રી, અને ઇન્ડસ્ટ્રી જ્યાં પૂરતું ગ્રો નથી થયું ત્યાં ઇન્ડસ્ટ્રી ગ્રો થઈને ઇન્ડસ્ટ્રીની સાથે સાથે મશીનરી ટેકનોલોજી બધું ગ્રોથ થઈને ટર્શરી એકદમ બૂસ્ટ થઈ ગઈ. તો જોઈ શકો છો રેશિયો, બરાબર છે. હવે રીઝન બેનિફિટ બિહાઇન્ડ ધ રાઇઝિંગ ઇમ્પોર્ટન્સ ઓફ ટર્શરી સેક્ટર ઇન પ્રોડક્શન. આઈએમપી ક્વેશ્ચન 2 વાર પૂછાણો છે, સ્ટાર કરી શકો. કયા એવા કારણ છે કે જે કારણને લીધે ઇન્ડિયાની અંદર ટર્શરી સેક્ટર બૂસ્ટ થયું છે, મતલબ ટર્શરી સેક્ટર વધારે ચર્ચામાં છે. હવે તમને લોકોને કારણ એક્ઝામમાં પૂછાઈ શકે, કારણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. Reason behind the rising importance of the tertiary sector in production. ટર્શરી સેક્ટર વધવાનું રીઝન, પહેલું રીઝન, સમ સર્વિસ આર બેઝિક સર્વિસ. જો અમુક એવી સર્વિસ છે ને જે પહેલા નહોતી ઇમ્પોર્ટન્ટ, અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. હેલ્થ એટલે કે હોસ્પિટલ, આ બધી સર્વિસ એવી છે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. હોસ્પિટલ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, પહેલા ન ભણતા તો ચાલતું, અથવા તો ખાલી 10 પાસ હોય 12 પાસ હોય તો ચાલતું, અત્યારે નથી ચાલતું. એટલા માટે એજ્યુકેશન વધ્યું, હોસ્પિટલ વધી, પોસ્ટ, ટેલિગ્રામ સર્વિસ, પોલીસ સ્ટેશન એ સર્વિસમાં જ આવે. સિક્યોરિટી, બહાર જે બધા હાદસા થાય છે, લોકો જે પોતાની લાલચ માટે એકબીજાની સાથે શોષણ કરે છે, અત્યાચાર કરે છે, તો સર્વિસમાં પણ વધારો થાય છે. કોર્ટ કચેરી, વિલેજ એડમિનિસ્ટ્રેશન ઓફિસ, હોય ને ગામની અંદર નગર પંચાયત, ગ્રામ પંચાયત, આ બધું શું છે, એડમિનિસ્ટ્રેશન છે, તે એડમિનિસ્ટ્રેટ કરે છે. પછી મ્યુનિસિપલ કોર્પોરેશન, ડિફેન્સ એટલે કે સુરક્ષા આપવા માટે, પ્રોટેક્ટ આપવા માટે ડિફેન્સ પણ જરૂરી છે. કેમ કે અત્યારે જેમ એક દેશ બીજા દેશના કંટ્રોલ કરવા માંગે છે, બીજો દેશ ત્રીજા દેશને, તો દેશને પ્રોપર સ્ટ્રક્ચરમાં લાવવા માટે ડિફેન્સની પણ જરૂર છે. આ બધી એવી સર્વિસ છે જે બેઝિક થઈ ગઈ. રાજા મહારાજાના ટાઈમમાં અમુક સર્વિસ હતી, આટલી બધી નહોતી, બરાબર છે. પછી ટ્રાન્સપોર્ટેશન, બેંક, ઇન્સ્યોરન્સ કંપનીઝ, આ બધા ડેવલપ કન્ટ્રી ધીરે ધીરે ગવર્મેન્ટ એવા સ્ટેપ લે છે કે આ બધી સર્વિસ એ બેઝિક સર્વિસ થઈ જાય, એટલે ટર્શરી સેક્ટર બૂસ્ટ થયું. પહેલું રીઝન. બીજું રીઝન કે ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લીડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ સર્વિસ. જેમ જેમ એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ થશે, મેં કીધું ને એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ થશે તો એગ્રીકલ્ચરને જરૂર પડશે સર્વિસ સેક્ટરની. કેમ? એગ્રીકલ્ચરને ફોર એક્ઝામ્પલ ડેવલપ થવું છે તો એને ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડશે, કેમ કે સરપ્લસ પ્રોડક્ટ કરશે તો પ્રોડક્ટને શહેરમાં વેચવા માટે ટ્રાન્સપોર્ટેશન જોઈશે. પછી ટ્રેડ એટલે કે માર્કેટ, બજારની જરૂર પડશે. પછી સ્ટોરેજ, કહેવાય ને લોંગ ટાઈમ માટે પ્રિઝર્વ કરવું હોય, લોંગ ટાઈમ લાગી પ્રિઝર્વ કરી રાખવું હોય તો સ્ટોરેજની જરૂર પડે. તો સ્ટોરેજ શું છે? ટર્શરી સેક્ટર છે. તો જેમ જેમ એગ્રીકલ્ચર વધશે, ખેતી વધશે, જેમ જેમ ઇન્ડસ્ટ્રી વધશે, એમ ઓટોમેટિક ટર્શરી સેક્ટર પણ વધતું જશે. પહેલો પોઈન્ટ બેઝિક સર્વિસ વધવાથી. બીજો પોઈન્ટ કે જેમ જેમ એગ્રીકલ્ચર, જેમ જેમ ઇન્ડસ્ટ્રી વધશે એમ એમ સર્વિસ સેક્ટર વધતા જશે. ત્રીજો બહુ મસ્ત છે, ઇન્કમ લેવલ વધવાથી, લોકોની આવક વધવાથી. પેલા 5,000 પગાર હતો, જરૂરિયાતો પૂરો કરે એમાં 5,000 વપરાઈ જાય. હવે 5 ના 25,000 થયો, હવે જરૂરિયાત કરતા પૈસા વધ્યા તો માણસ શું કરશે? પોતાની લાઈફને બેટર એક્સપિરિયન્સ કરવા માટે સર્વિસનો સહારો લેશે. કેવી સર્વિસ? તો ઇટિંગ આઉટ, બહાર ખાવા જશે ફેમિલી સાથે, એક પ્રકારની સર્વિસ જ છે. રેસ્ટોરન્ટ, હોટલ, ઘરે ખાવાનું મળે છે. પછી સાથે સાથે ટુરિઝમ, યરમાં 2-3 વાર ફરવા જાવ, આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ ઇન્ડિયા, બરાબર છે. પછી શોપિંગ કરવા જાય, ખરીદી કરવા જાય. પ્રાઇવેટ હોસ્પિટલ હોય ને, પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રોપર ચેકઅપ થાય બોડીનું. પહેલા હોતું નહીં, પણ પૈસા વધ્યા, પૈસા વધશે તો થોડીક સર્વિસમાં વધારો થશે, તો આ પણ બૂસ્ટ આપશે. કેમાં? સર્વિસ સેક્ટર વધારવામાં. પછી સાથે સાથે પ્રાઇવેટ સ્કૂલ્સ, પ્રોફેશનલ ટ્રેનર. પહેલાના સમયમાં પગાર ઓછો હોય, 5,000 થોડો ને કોઈ મારો ટ્રેનર રાખી જીમનો, પણ જ્યારે 5 ના 25,000 થશે ત્યારે વિચારીશ કે હવે 2-4 હજાર રૂપિયા દઈને મારા શરીરનું ધ્યાન રાખવા માટે એક પર્સનલ ટ્રેનર રાખી દઉં. મને ફૂડ પ્રોવાઈડ કરશે, કે ફૂડ સજેશન આપશે, એક્સરસાઇઝ સજેશન આપશે. તો આ બધું શું છે કે ઇન્કમ લેવલ વધતા ઓટોમેટિક પોતાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઇન્ક્રીઝ થશે, અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ કરવા માટે અમુક સર્વિસની ડિમાન્ડ કરશે. એ બધી આવી સર્વિસ છે. અને લાસ્ટ, ઓવર ધ પાસ્ટ ડિકેડ ઓફ સર્ટેન ન્યૂ સર્વિસીસ, અને જેમ જેમ ટાઈમ જતો જાય છે ને એવી માર્કેટની અંદર નવી નવી સર્વિસીસ આવે છે. પહેલા કોમ્પ્યુટરની સર્વિસ નહોતી,
અત્યારે ઇન્ટરનેટની સર્વિસ, ટેલિફોનની સર્વિસ, કોમ્યુનિકેશન્સની સર્વિસ, આવી રીતના જેવો જેવો ટાઈમ થાય છે ને નવી નવી સર્વિસ આવે છે. ઇવન આજે ઘણા લોકો સબસ્ક્રિપ્શન એવા લે છે મૂવીના, એઆઈના સબસ્ક્રિપ્શન. તો આ શું છે? સર્વિસમાં વધારો થાવ. તો આ 3 થી 4 રીઝન છે જેના કારણે ટર્શરી સેક્ટર વધે છે. ફર્સ્ટ, લોકોની બેઝિક સર્વિસ છે. અમુક સર્વિસ બેઝિક થઈ ગઈ છે, હોસ્પિટલ, ડિફેન્સ, કોર્ટ, પોલીસ સ્ટેશન, આ બધી. પછી બીજું એવું કે છે કે જેમ એગ્રીકલ્ચર વધે છે, ઇન્ડસ્ટ્રી વધે છે, ઓટોમેટિક સર્વિસ સેક્ટર વધે છે. ત્રીજું, તો લોકોની ઇન્કમનો સોર્સ કે ઇન્કમની વધવાથી નવી નવી સર્વિસની ડિમાન્ડ કરે છે. અને ચોથું, કે નવી નવી ટેકનોલોજી આવવા ઓટોમેટિક નવી નવી સર્વિસીસ ઇમ્પ્રુવ થતી જાય છે. નેક્સ્ટ, શેરિંગ જીડીપી. હવે આ છે ને એક તમને વિચાર કરવા માટે મજબૂર કરી દે છે કે આવું કેમ થાય છે. ધ્યાનથી સમજજો. પેલો પોઈન્ટ એવું કે છે કે શેર ઓફ સેક્ટર ઇન જીડીપી પર્સન્ટેજ. જીડીપીમાં યાદ કરો, જીડીપી મેં તમને પહેલા સમજાવ્યું હતું. જીડીપી એટલે શું? કે ત્રણેય સેક્ટરમાંથી કેટલું કેટલું અર્ન કર્યું છે એને કહેવાય જીડીપી. હવે વસ્તુ શું થાય છે, 1973 ની અંદર ફોર એક્ઝામ્પલ હું 100 રૂપિયા રાખું જીડીપી, તો પહેલા ટાઈમમાં એવું હતું કે મને દેખાય છે તાલે એવું કહું છું કે આના 40 રૂપિયા છે, આના 40 રૂપિયા છે, નાના વધેલા 20 રૂપિયા છે. આવી રીતે આઈ થિંક જીડીપી આખું ડિવાઈડ થાય છે. રેડ અક્ષર મારા હિસાબથી નહીં દેખાય. 20. ક્લિયર? બરાબર છે. હા, ઇન્ડસ્ટ્રીયલ એટલું બધું ડેવલપ નથી, સર્વિસ એટલું ડેવલપ છે. ઇટ્સ ઓકે. જૂનો ટાઈમ છે. કયો જૂનો ટાઈમ છે? તો આ ટાઈમ છે 1973 to 74. હવે જ્યાં લગી મને એવું લાગે છે કે અત્યારના ટાઈમમાં 2013-14માં થોડાક લોચા લાગે છે. મને જણાય છે ત્યાં લગી સર્વિસ સેક્ટર આઈ થિંક 70 નો કહે તો જાજુ થઈ જાય, 60 કઈ 60 રૂપિયા આઉટ ઓફ 100 રૂપિયા. હું 100 ગણું છું. 20 રૂપિયા, 10 રૂપિયા. તો તમે જોઈ શકો કે જીડીપીમાં કઈ રીતે પ્રોબ્લેમ આવે છે. હવે આ નંબરને ધ્યાનથી સમજજો કે પહેલાના ટાઈમમાં એગ્રીકલ્ચરના 40 રૂપિયા મળતા હતા. એગ્રીકલ્ચરમાંથી પહેલાના સમયમાં ઇન્ડસ્ટ્રીમાંથી ખાલી 20 રૂપિયા મળતા હતા અને સર્વિસ સેક્ટરમાંથી 40 રૂપિયા મળતા હતા. પણ હવે જેમ ટેકનોલોજી વધી, જેમ જેમ કરીને મશીનરી વધી, તો સર્વિસ તો બૂસ્ટ થયું પણ એગ્રીકલ્ચર ઘટી ગયું. મેં તમને કીધું હતું ને, યાદ કરો પહેલા, એગ્રીકલ્ચર એટલે કે પ્રાઇમરી સેક્ટર પાયો છે. બધી વસ્તુનો રો મટીરિયલ એમાંથી મળે છે. આજે દુનિયામાં જે પણ વસ્તુ છે બધાનું અલ્ટિમેટ રો મટીરિયલ કેમાંથી મળે છે? પ્રાઇમરી સેક્ટરમાંથી. તમે ફોર એક્ઝામ્પલ બહુ મોટી બિલ્ડિંગ જોઈ લો તો બહુ બધી મોટી બિલ્ડિંગની પાછળ જે રો મટીરિયલ છે એ તમે કમ્પ્રેસ કરતા છેલ્લે એટ ધ એન્ડ ઓફ જે મટીરિયલ જોશો એ આપણને પ્રાઇમરીમાંથી મળેલું છે. અને પ્રાઇમરી શું થયું? ડાઉન થઈ ગયું. પછી ઇન્ડસ્ટ્રી, એ પ્રાઇમરીને કેમ તમે બેટર બનાવો છો, એ પ્રાઇમરીમાં તમે કેમ મેન્યુફેક્ચરિંગ કરીને મટીરિયલિસ્ટિક એટલે કે ફિનિશ ગુડ બનાવો છો, એ પાછું ઓછું થઈ ગયું. અને સર્વિસ સેક્ટર વધી ગયું. મેં કીધું હતું ને કે મોસ્ટ ઓફ જે ડેવલપ કન્ટ્રી છે, ભવિષ્યના સારા કન્ટ્રી છે, એમાં શું છે, પહેલા પ્રાઇમરી બહુ બધું બૂસ્ટ થાય, પછી સેકન્ડરી બૂસ્ટ થાય અને પછી ટર્સરી બૂસ્ટ થાય. અહીંયા ઊંધું છે, આપણે ઊંધું થઈ ગયું. ક્લિયર? સર્વિસ સેક્ટર બહુ બધું બૂસ્ટ થઈ ગયું, સેકન્ડરી ઓછું થયું, પ્રાઇમરી તો દેખાતું જ નથી. હવે એ જીડીપીની વાત છે, એટલા પૈસા મળે છે. પૈસા મળવું મતલબ બૂસ્ટ થયું તો જ પૈસા મળે ને. આજે સર્વિસમાં જાજુ લોકો સેલ કરતા હોય, જાજી ખરીદી કરતા હોય તો જ જાજુ જીડીપીમાં દેખાડે. અહીંયા એમ્પ્લોયમેન્ટ એટલે કે લોકો કામ કેમાં કરે છે. પહેલાના ટાઈમમાં છે ને ફાર્મિંગમાં બહુ બધા કામ હતા. આઈ થિંક 70% લોકો પહેલા ફાર્મિંગમાં હતા. પણ સારું છે, 70% ફાર્મિંગમાં હતો તો બદલામાં 40 રૂપિયા તો મળતા આપણને. એટલે નોટ અ બેડ, થોડુંક વ્યાજબી છે. પછી ફેક્ટરીમાં 10% હતા. અત્યારે સોરી, એ ટાઈમે 10% ફેક્ટરીમાં કામ કરતા, તો ફેક્ટરી આપણને 20 રૂપિયા તો કમાઈને દેતી 100 માંથી. સારું હતું, નોટ બેડ. પછી આમાં માત્ર ને માત્ર કોક જ મહાનુભવી હતા. કેવા મહાનુભવી? 20%, અને આપણને 40 રૂપિયા કમાઈ દેતા. તો આ હજી 1978 અને આ જીડીપી બે કમ્પેરિઝન કરીએ તો થોડુંક લીગલ લાગે છે, વ્યાજબી લાગે છે, થોડુંક 19-20 લાગે છે. પણ અહીંયા જોશો ને તો 19-20 ની બદલે 19-2000 લાઈક 19-20 કેમ? નોટિસ કરજો. આ મને લાગે છે તા લગી
40% લોકો એગ્રીકલ્ચરમાં છે, મતલબ પ્રાઇમરી સેક્ટરમાં છે. 40% લોકો કામ કરે છે અને ખાલી આખા દેશના 10% રૂપિયા જ કમાય છે. તો બાકીના 30% લોકો કરે છે શું? અને આમાં જો અહીંયા છે બાકીના આપણે જોઈએ ને 20% અને અહીંયા 30% બરાબર છે. આ 30% ના 30%. તો અહીંયા 30% લોકો કામ કરે છે તો એની સામે વેલિડ થાય છે, પણ અહીંયા 30% કામ કરે છે તો અહીંયા વેલિડ નથી થતું. તો પ્રોબ્લેમ ક્યાં છે? તો મને એક નાનકડો ગમતો પ્રોબ્લેમ દેખાય છે. થોડી ખીચડી થઈ ગઈ, શાંતિથી સમજાવું. આની અંદર પ્રોબ્લેમ એવો થાય છે કે એગ્રીકલ્ચરમાં બહુ બધા લોકો કામ કરે છે. 100 માંથી કામ કરે છે 70 લોકો, 60 લોકો, 40 લોકો, કેટલા બધા લોકો કામ કરે છે, પણ આપણને ખાલી આવક મળે છે 10 રૂપિયા. આ તો વ્યાજબી ન કહેવાય. તો લોકો કામ કરે છે તો આવક કા નથી મળતી? તો એના વિશે આપણે સમજીએ. ધેટ મીન્સ કહેવાનું એવું છે, the shift in the GDP is not same to the share in the employment. Why? જેટલું એમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ આ બે એકચ્યુઅલી બેલેન્સ હોવા જોઈએ. અહીંયા ઠીક છે, ચલો આ બેલેન્સ છે. કેમ? કેમ કે આ 19 છે અને આ 20 છે, 19-20 નો ફરક છે. આ 19 છે અને આ તો 20,000 જેવું છે. તો આ તો આમ કહેવાય ને પડી થઈ ગયું, આ તો ભેગું ન થાય. તો ઠીક, હા નીચે ચાલે. હવે આની પાછળનું રીઝન શું છે આપણે એ સમજશું. આની પાછળનું રીઝન મને એવું લાગે છે, મને એટલે કે એનસીઈઆરટી ને એવું લાગે છે કે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્ટાર મારી દો, પૂછાઈ શકે. Why there has been a shift in the share of sector in employment as it has been share of sector in GDP? ધ્યાનથી સાંભળજો. Not enough job were created in secondary and tertiary sector. પેલો તો મેઇન પોઈન્ટ, શું કામ એને આવું થાય છે? 19-20 નો ફરક, 19-20 નો ફરક. પેલું કે જોબ ક્રિએટ નથી થતી, મતલબ કે જોબ જ નથી મળતી. સેકન્ડરીમાં ટર્સરીમાં એટલી બધી જોબ જ નથી. કેમ? મારા હિસાબથી ઇન્ડસ્ટ્રીની અંદર મશીન એટલા બધા આવી ગયા છે કે માણસોની જરૂર નથી. માણસો હલાવે મશીન એવા લોકોની જરૂર છે, એટલે કે એજ્યુકેટેડ પીપલની જરૂર છે. બટ ઇન્ડિયા વી ડુ નોટ હેવ ધેટ કાઇન્ડ ઓફ એજ્યુકેટેડ પીપલ. એટલા બધા એજ્યુકેટેડ પીપલ નથી. પછી સર્વિસ સેક્ટર, તો સર્વિસ સેક્ટરમાં એટલી બધી ટેકનોલોજી ચલાવી શકે એવા એજ્યુકેટેડ પર્સન નથી. એટલે શું છે કે સેકન્ડરી અને ટર્સરીની અંદર એટલી બધી જોબ ક્રિએટ નથી થતી. તો લોકો જોબ કરવા ક્યાં જાય? તો જોબ કરવા જાય પ્રાઇમરીમાં. સમજાણું? સેકન્ડ ટર્સરીમાં જોબ જ નથી તો જોબ કરવા કેમાં જશે? પ્રાઇમરીમાં. પછી બીજું, even industrial outputs of the production of goods went up more than 9 times. એટલે કે જો સેકન્ડરી છે એ 9 ગણું વધારે પ્રોડક્શન આપે છે, એટલું પ્રોડક્ટ આપે છે, પણ સામે એમ્પ્લોયમેન્ટ કેટલું જનરેટ કરે છે? એમ્પ્લોયમેન્ટ માત્ર ને માત્ર 3%. દેખાય છે અનબેલેન્સ? 9 ગણું પ્રોડક્શન આપે છે પણ એમ્પ્લોયમેન્ટ 3 ગણા કરે છે, અડધાનું અડધું. સેમ આપણે વાત કરી સર્વિસ સેક્ટર એટલે કે ટર્સરી. ટર્સરીમાં શું થાય છે? ટર્સરીની અંદર આપણને જોવા મળે છે કે 14 ગણું વધારે આપે છે, પણ સર્વિસ સેક્ટર આપણને માત્ર 5 ગણું જ વધારે એમ્પ્લોયમેન્ટ આપે છે. આ 9 ગણું છે પ્રોડક્શન, 3 ગણું શું છે? એમ્પ્લોયમેન્ટ. સેમ 14 ગણું પ્રોડક્શન, 5 ગણું એમ્પ્લોયમેન્ટ. કેટલું બેલેન્સ અનબેલેન્સ છે? તો અનબેલેન્સના લીધે જ 19 અને 20,000 નો ફરક છે. હવે people in the primary sector are under employment or districts under employment, district unemployment. હવે જે પ્રાઇમરી સેક્ટરમાં છે ને, હવે મસ્તની વાત સાંભળજો. દુનિયામાં જેટલા લોકો છે ને બધાને કંઈક ને કંઈક કામ કરવું જ પડશે. હવે એ વ્યક્તિને થોડોક આ મસાલો ક્લિયર કરી લઉં તો તમને મજા આવે. દુનિયાની અંદર બધા લોકોને કંઈક ને કંઈક કામ કરવું જોઈશે. ફોર એક્ઝામ્પલ 100 લોકો કામ કરે છે. 100 માંથી ખબર પડી કે સેકન્ડરી અને ટર્સરીની અંદર કામ મળતું જ નથી. ફોર એક્ઝામ્પલ આમાં 10 ને કામ મળી ગયું, આમાં 10 ને કામ મળી ગયું,
તો 80 લોકો ક્યાં જશે? ઓપ્શન નથી, બે ફૂલ થઈ ગયા કે બેમાં જોબ જ નથી મળતી, તો 80 લોકો ક્યાં જશે? ફર્સ્ટ એટલે કે પ્રાઇમરી સેક્ટરમાં. પણ પ્રાઇમરી સેક્ટરમાં જાય તો છે, પણ એ જાશે ને તો એને પ્રોપર કામ નહીં મળે. દેખીતી રીતે લાગશે કે અચ્છા જાય છે ને કામ કરે છે, પણ એના હોવા ના હોવાથી કાંઈ ફરક નહીં પડે. મસ્ત એક્ઝામ્પલ આપે, આપણે લક્ષ્મીબેનનું એક્ઝામ્પલ આપું છું, આપણી ટેક્સ્ટ બુકમાં છે. ફોર એક્ઝામ્પલ, એક ફાર્મ છે, એ ફાર્મની એક કેપેસિટી છે, લિમિટ છે. ગમે એટલી મહેનત કરશો, 50 કિલોથી વધારે પ્રોડક્શન નહીં જ આપે. જમીનની લિમિટ હોય ને, એવું તો હોય ને કે ભાઈ તમે એક 50 જણા કામ કરે તો 50 કિલો એટલે 500 કિલો આપે. એક જમીનની લિમિટ છે, એક જમીન છે એની લિમિટ છે. તો ગમે એટલી મહેનત કરો 50 કિલો જ આપશે. તો શું થઈ ગયું? 5 જણા કામ કરે છે, 5%, બરાબર છે, અને પ્રોડક્શન આપે છે 3 કિલો. તો સાહેબ તમે કીધું કે 50 કિલો આપી શકે, સોરી 30 કિલો, તમે કીધું કે સાહેબ 50 કિલો આપી શકે, 30 કિલો જ આપે છે, એટલે આનામાં હજી જમીનમાં કેપેસિટી છે. તો હવે 5 જણાની બદલે 7 જણા કરું છું, 7 જણા. હવે 30 કિલોની બદલે 50 કિલો આપણને ફળ આપે છે, 50 કિલો અનાજ આપે છે. તો કે પૂરેપૂરી લિમિટ આવી ગઈ. હવે 7 ની બદલે હું 10 જણા એડ કરીશ, 10% એડ કરીશ, તો 50 ના 60 થશે? નહીં થાય. કેમ કે 50 કિલો તો લિમિટ આવી ગઈ જમીનની. આ 50 કિલોથી જાજુ નથી જ મળવાનું. એ 7 આવે, 10 આવે, 100 આવે કે 500 લોકો આવે, તો આ થાય છે. હવે જે 80 જણા છે જેને ક્યાંય કામ નથી મળતું, 80 કેમ આવશે? પ્રાઇમરીમાં. જેમાં પ્રાઇમરીમાં આવશે તો આપણી પાસે જમીન લિમિટેડ જ છે. જમીન લિમિટેડ કેમ છે? જમીન એટલા માટે આપણી પાસે લિમિટેડ છે કેમ કે આપણે કહેવાય ને દુનિયાની અંદર પોપ્યુલેશનમાં સેકન્ડ નંબર ઉપર આવી છીએ. જો કે આપણે કોમ્પિટિશનમાં જીતી ગયા છીએ, કે આપણે આવી ગયા છીએ ફર્સ્ટ નંબર ઉપર પોપ્યુલેશનમાં. તો લોકો વધે છે, લોકોની માંગ વધે છે, લોકોને રહેવા માટે જગ્યા જોઈએ છે. તો જેટલા લોકો જમીન ઉપર રહેવા માંડે છે, તો ફાર્મિંગ કરવાની જમીન પહેલા આટલી હતી, એ હવે આટલી થવા માંડી. હવે એમાં બેરોજગાર એમાં જોબ કરનારા પહેલા 10 જણા 20 જણા હતા, હવે 50 જણા એવા. તો શું થાય? બધાને જોબ મળશે? તો બધા શું કરે? દેખીતી રીતે કામ કરે, પણ એના હોવા ન હોવાથી કાંઈ ફરક નથી પડતો. એને કહેવાય ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ. આખો કોન્સેપ્ટ છે ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ. આઈ થિંક થોડુંક હજી નાનકડું ક્લિયર હશે, કન્ફ્યુઝન હશે. હું હજી એકવાર કન્ફ્યુઝન ક્લિયર કરું છું. ફોર એક્ઝામ્પલ, જમીન છે, એ જમીનની કેપેસિટી છે 50 કિલો. 50 કિલોથી વધારે એ આપણને અનાજ આપવાનું જ નથી. તમે રાત દી મહેનત કરો તો 50 કિલો એટલે બસ ડન. નવી ટેકનોલોજી નાખો, નવું બિયારણ નાખો, નવા ટ્રેક્ટર લઈ આવો, નવી પાણી, આખો દી આમ પાણી મસ્તનું માથે નાખ્યા રાખો, તો 50 કિલોથી ઉપર આપશે જ નહીં. જમીનની કેપેસિટી આવી ગઈ. હવે એક જણો કામ કરે છે 10 કિલો આપે, 2 જણા કામ કરે 20 કિલો આપે, 5 જણા કામ કરે 50 કિલો આપે, 6 જણા કામ કરે તો 50 જ આપશે ને. કેમ કે 50 કિલો થઈ ગઈ લિમિટ. 7 જણા કામ કરે તો 50 જ આપશે. પણ આ 6 અને 7 એટલે એક્સ્ટ્રા 2 લોકો છે એ નકામા છે. હોવા ન હોવાનો કઈ ફરક જ નથી. એ 2 જણા શું છે? એકચ્યુઅલી બેરોજગાર છે. કેવા બેરોજગાર છે? દેખીતી રીતે બેરોજગાર છે. તમને દેખાય છે કે એના હોવા ન હોવાથી કાંઈ ફરક નથી પડતો, તો આપણે એને પૈસા દેવા પડે. આને કહેવાય ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ. આપણે અમુક જગ્યાએ કામ કરવા જાય તો વસ્તુ નીચેથી ઉપર ચડાવવાની હોય, તો મારા જેવા 2-3 જણા હોય કે બસ તો થોડું નીચે બસ રાખી દો. હવે એ મોટા ભાઈ કઈ કામ જ ન કર્યું હોય, બધા એને ઓલું કરીને ડન, બસ થોડુંક નીચે પાછા બરાબર, બસ ઉપર થોડુંક ઉપર. તો આવી રીતના કરીને જેમ લાગે કે ભાઈ દેખીતી તો કામ કરે, પણ એના હોવા ના હોવામાં કઈ ફરક નથી પડતો. વિચ નોન ઇઝ ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ. અને પ્રાઇમરી સેક્ટરમાં એવું જોવા મળે. તો ફાઉન્ડ મેનલી ઇન એગ્રીકલ્ચર સેક્ટર. આ જે પ્રકારનું છે ને ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, ફાઇનલી આપણને કેમાં જોવા મળે છે? મોસ્ટ ઓફ આપણને જોવા મળે છે એગ્રીકલ્ચર સેક્ટરમાં. શું કામ? એગ્રીકલ્ચરમાં જમીન લિમિટેડ છે, અનાજ લિમિટેડ પોર્શનમાં જ થશે, જાજુ નહીં થાય. પછી ધીઝ એમ્પ્લોયમેન્ટ કેન ઓલ્સો હેપન અધર સેક્ટર. આવું બીજા સેક્ટરમાં થાય. કેવા સેક્ટરમાં? તો ઇન્ડસ્ટ્રીમાં, અથવા તો કોઈક એવા લોકો હોય જે કેઝ્યુઅલ વર્કર હોય ને, આમ રોડ ઉપર બેઠા હોય, મજૂરની જરૂર પડે, આવું એક દિવસની જોબ મળી ગઈ, બીજા દિવસે પાછો બેરોજગાર હોય ને, એટલે રોડ ઉપર રાહ જોતા હોય, હમણાં મને કોઈ કામ માટે લઈ જશે. તો આવા લોકોને શું કહી શકાય? કેઝ્યુઅલ વર્કર. લાઈક પ્લમ્બર થઈ ગયા, રિપેર પર્સન થઈ ગયા, વસ્તુ રિપેરિંગ કરતા હોય, આ બધા લોકોને એ પ્રકારના વર્કર કહેવાય છે. They may spend the whole day but earn very little.
આખો દી કામ કરે પણ બહુ ઓછું કમાય છે. તો આ છે એક અનએમ્પ્લોયમેન્ટનો ઉદાહરણ. નેક્સ્ટ, હાઉ ટુ ક્રિએટ મોર એમ્પ્લોયમેન્ટ. હવે મોટામાં મોટો પ્રશ્ન કે હવે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કેમ કરવી, બરાબર. જે એમ્પ્લોયમેન્ટ છે ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ એને ખતમ કેમ કરવી. પહેલી વસ્તુ, કનેક્ટ વિથ ધ સ્ટોરી ઓફ લક્ષ્મીની સ્ટોરી, રોલ ઓફ ગવર્મેન્ટ. લક્ષ્મીની સ્ટોરી આપણે જોઈ, મેં તમને લક્ષ્મીનું કીધું. અચ્છા, લક્ષ્મીની સ્ટોરી નથી કીધી, કહી દઉં છું. હવે સપોઝ કેવું હોય કે 3 લોકો કામ કરે છે ફાર્મિંગમાં, 4 જણા આવે એટલે એક વધે તો ફાર્મિંગ થોડીક બૂસ્ટ થાય. 5 જણા આવે તો બૂસ્ટ થાય પણ લિમિટથી વધે નહીં, લિમિટથી વધારે બૂસ્ટ ન થાય. લક્ષ્મી એટલે કે છઠ્ઠી વ્યક્તિ હોય તો વધશે નહીં. લક્ષ્મી દેખીતી તો કામ કરે છે, પણ લક્ષ્મીના હોવા ના હોવાથી પ્રોડક્શનમાં કાંઈ ફરક નથી પડતો. તો હવે ગવર્મેન્ટનો રોલ શું છે? તો ગવર્મેન્ટ પ્રોવાઈડ ઇરિગેશન ફેસિલિટી. ગવર્મેન્ટને એવું લાગશે કે આમાં ઇરિગેશન ફેસિલિટી આપો તો મતલબ કે વરસાદ જરૂર કરતાં વધારે ને પ્રોપર, આમ કહેવાય ને, ફોર એક્ઝામ્પલ યરમાં ખાલી મોન્સૂન સિઝનમાં હોય, પણ સરકાર કે થોડુંક ઇરિગેશન ફેસિલિટી વધારે આપવું તો ઇરિગેશન ફેસિલિટી વધારે આપવાથી કદાચ પ્રોડક્શન વધશે અને લક્ષ્મી એક વધારે એડ થઈ છે, લિમિટ કરતાં થોડુંક વધારે બૂસ્ટ થશે ઇરિગેશન ફેસિલિટી. રિડક્શન ડિસગાઇઝ એમ્પ્લોયમેન્ટ ઇન કન્સ્ટ્રક્શન વર્ક. એ સિવાય સરકાર એવું કહે કે ભાઈ ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ છે ઘટશે. કેમ કે આપણે ફાર્મિંગની અંદર કંઈક ચેન્જીસ લાવી. કેવા ચેન્જીસ નાખી? હાઈ યીલ્ડ વેરાયટી સીડ્સ નાખી, સારામાં સારી પેસ્ટિસાઇડ્સ નાખી, સારામાં સારી ઇરિગેશન ફેસિલિટી આપી અને જમીનની લિમિટ કરતાં વધારે પ્રોડક્શન કરાવી. તો જે એક લક્ષ્મી જેવા વધારાના મજૂર છે, વધારાની વ્યક્તિ છે, તો એના હોવાથી ખેતીની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો એક આખું રીઝન થઈ શકે. સરકાર શું કરે? ઇરિગેશન કે એગ્રીકલ્ચર રિફોર્મ્સ, એટલે કે ગ્રીન રિવોલ્યુશન લઈ આવી શકે. પછી ઇન્વેસ્ટ ઇન ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ ફેસિલિટી. સર્વિસ સેક્ટરનો ભાગ છે, સાંભળજો. સરકાર એવું વિચારે એક કામ કરીએ, આપણે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી વધારીએ તો લોકો ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ ચલાવવા માટે વધારે લોકો જોબ કરશે. તો જે વધારાના બેરોજગાર છે તે ધીરે ધીરે ટર્સરી સેક્ટરમાં આવી જશે, સર્વિસ સેક્ટરમાં આવી જશે. કેમ? ટ્રાન્સપોર્ટેશન માટે. અથવા તો સ્ટોરેજ ફેસિલિટી, ખબર છે કે જરૂર કરતાં વધારે એટલે કે સરપ્લસ પ્રોડક્શન થશે તો બહુ બધા લોકો શું કરશે? તો બહુ બધા લોકો એ સરપ્લસ પ્રોડક્ટને સાચવવા માટે સ્ટોરેજ ફેસિલિટી ચાલુ કરશે. તો સ્ટોરેજ ફેસિલિટી શું છે? સર્વિસ સેક્ટર છે. તો સરકાર ઈચ્છે છે કે લોકો સર્વિસ સેક્ટરમાં વધારે જમ્પ લઈ આવે. તો સરકારની એવી ઈચ્છા છે કે પ્રાઇમરી સેક્ટરમાંથી જે બેરોજગાર છે તે ધીરે ધીરે સર્વિસ સેક્ટરની અંદર મૂવ થાય. યુઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ ફેસિલિટી. નેક્સ્ટ, અવેલેબિલિટી ઓફ ચીપ ક્રેડિટ લોન. સરકાર એવું કે લોન થોડીક આપણે ચીપ કરી દે. ધ્યાનથી સાંભળજો. ફોર એક્ઝામ્પલ, હું બેરોજગાર છું. કેમાં? પ્રાઇમરી સેક્ટરમાં. વિચારું છું કે બિઝનેસ ચાલુ કરું, લેકિન બિઝનેસ ચાલુ કરવા માટે બેંક મને 10 લાખ રૂપિયા આપે છે, પણ 10 લાખની સામે મને 12% ઇન્ટરેસ્ટ લેવું પડે. સરકાર એવું કહે છે કે ભાઈ આ બેરોજગાર છે તો આ સેકન્ડરી અથવા તો ટર્સરી સેક્ટરમાં જમ્પ લઈ આવે એટલે શું કરી દે કે આ ચીપ 12% છે એને આપણે ઓછું કરી દે. કેવું ઓછું કરી દે? 8% અથવા તો 6%. એટલે શું કીધું કે ચીપ એન્ડ નાની ક્રેડિટ લોન. જેથી કરીને શું થાય? યુઝફુલ બાઇંગ ઇક્વિપમેન્ટ, જેનાથી ઇક્વિપમેન્ટ લઈ શકીશ, અને સ્ટાર્ટિંગ ન્યુ વર્ક. એટલે હું જે પ્રાઇમરી સેક્ટરનો બેરોજગાર છું ને એ હવે હું રોજગાર મેળવી શકીશ, એટલે કે અનએમ્પ્લોયમાંથી એમ્પ્લોયમેન્ટ બની શકીશ બીકોઝ ઓફ ગવર્મેન્ટ. વિચ કાઇન્ડ ઓફ ગવર્મેન્ટ? કે જે મને ચીપ લોન અવેલેબલ કરે છે અને ક્રેડિટ અવેલેબલ કરે છે. બીજું, આઈડેન્ટિફાઈ, પ્રમોટ એન્ડ લોકેટ ઇન્ડસ્ટ્રીયલ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ. નાની જે ઇન્ડસ્ટ્રી હોય સરકાર એને પ્રમોટ કરે. કેવું પ્રમોટ કરે? કે નાનામાં નાની ફૂડ પ્રોસેસની ફેસિલિટી પ્રોવાઈડ કરે, કોલ્ડ ચેઇન સ્ટોરેજ પ્રોવાઈડ કરે, આવી નાની મોટી વસ્તુ પ્રોવાઈડ કરે, જેથી કરીને જે આ પ્રાઇમરી સેક્ટરના બેરોજગાર છે એ નાની નાની વસ્તુમાં જોડાય અને ખુદના બિઝનેસની અંદર અનએમ્પ્લોયમેન્ટની એમ્પ્લોયમેન્ટ લગી જમ્પ લઈ આવે. હજી બીજી સરકારની શું છે? એક્સપ્લોરિંગ ન્યૂ સેક્ટર ફોર એમ્પ્લોયમેન્ટ. હવે એક્સપ્લોરિંગનો મતલબ શું થાય? કે એક્સપ્લોર કરવું. સરકાર છે એ નીતિ આયોગ યુઝ કરે. નીતિ આયોગ શું છે? નીતિ આયોગ એક થિંક ટેન્ક છે. હવે નીતિ આયોગનો થોડોક નાનકડો ઇન્ટ્રોડક્શન આપી દઉં. 1947માં દેશ આઝાદ થયો ને પછી 1951માં સરકારે વિચાર્યું
સરકારે એવું વિચાર્યું કે કામ કરીએ આપણે આ 1951માંથી 5 વર્ષ માટે આપણે 5 યર પ્લાનિંગ કમિશન બનાવીએ કે દેશને સુધારવા માટે બહુ બધા ચેન્જીસ કરવા પડશે, પણ બહુ બધા ચેન્જીસ કરવા માટે આપણે શું જોશે? ધીરે ધીરે નવા રિફોર્મ્સ લેવા જોશે. પણ એક સાથે બધા રિફોર્મ્સ નહીં થાય. 5 વર્ષે આપણે રિફોર્મ્સ લાવીએ. 5 વર્ષે રિફોર્મ લેવા માટે શું થયું કે ભાઈ 1951 થી 1956 થયા તો ઠીક છે, નકર આગળ થયા તો ઠીક છે, નકર આગળ એમ કરતા 2017 લગી રિફોર્મ્સ લાવ્યા. 2017 પછી વિચાર્યું કે કામ કરી હવે આપણે જેટલા બાકી છે ને એના માટે એક નવું આખું કમિશન જ બનાવી જે નવા રિફોર્મ્સ લઈ આવશે. એ નવું કમિશન ઇટ્સ કોલ્ડ નીતિ આયોગ, જેના હેડ આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, જે નીતિ આયોગના હેડ છે. તો આ રીતે નીતિ આયોગ છે. હવે નીતિ આયોગ શું કરશે? તો નીતિ આયોગે એવું કીધું કે પ્લાનિંગ કમિશન બનશે, જેમાં વિચાર છે કે આપણે કઈ રીતે લોકોને નવી જોબ, નવું ક્રિએટિવિટી લાવી, જેથી કરીને જે પ્રાઇમરી સેક્ટરમાં બેરોજગાર છે એ ધીરે ધીરે ટ્રાન્સફર થાય સેકન્ડરી ઓર ટર્સરી સેક્ટરમાં. હવે પ્લાનિંગ કમિશન, નાવ નોન એઝ નીતિ આયોગ, estimate that nearly 20 lakh job can create in education sector alone. એવું વિચારે છે કે એજ્યુકેશન સેક્ટરમાં છે ને 20 લાખ જોબ બને. મતલબ જે લોકો ભણે તો છે પણ ભણ્યા પછી ભણેલું જોબ કેમ કરવું એ લોકોને ખબર નથી, તો લોકો ભણવાના જ નથી. સરકાર ઈચ્છે છે કે આપણે એજ્યુકેશન સેક્ટરમાં જોબ નવી બનાવી. કેવી જોબ બનાવી? તો લોકોનું તો પહેલા તો હે ને કામ કરીએ આપણે ઇમ્પ્રુવ હેલ્થ કરી, લોકોનું સ્વાસ્થ્ય વધારી. સ્વાસ્થ્ય વધારવા માટે શું જરૂર પડશે? કે આપણે જરૂર પડશે વી નીડ મોર ડોક્ટર્સ. તો મોર ડોક્ટર્સ, નર્સિસ, હેલ્થ વર્કર્સ, મતલબ દવાખાનામાં કામ કરનાર અલગ હેલ્થ વર્કર, આ બધા લોકોની જરૂર પડશે. ક્યાં? વર્ક ઇન રૂરલ એરિયા, જેથી કરીને ધીરે ધીરે એ લોકોની રોજગારીમાં પણ વધારો થશે. પછી ટુરિઝમ કહેવાય ને, G20 ની સમિતિમાં અમે કોઈ આવ્યું હતું કે આવો કભી કચ્છ ઘૂમતે, ગુજરાત દેખતે, આવી રીતના કરીને પ્રમોટ કરે કે લોકો ટુરિઝમમાં પણ ફાળો દે. તો ટુરિઝમમાં જેટલા લોકો સર્વિસ સેક્ટર ઇમ્પ્રુવ થશે એમ ટુરિઝમની અંદર પણ લોકોને જોબ મળશે. ટૂર ગાઈડ તરીકે કોઈ એમાં કઈ વસ્તુ સેલ કરશે, એવી રીતના બધા લોકોને એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. કહેવાય છે કે નીતિ આયોગને લીધે નવી જોબ ક્રિએટ થઈ. નવી જોબ કેવી ક્રિએટ થઈ? તો એક તો એજ્યુકેશન સેક્ટરમાં, પછી હેલ્થની અંદર નવા ડોક્ટર, પછી સાથે ટુરિઝમની અંદર કેટલા થયા? આની અંદર આપણે 20 લાખ, આમાં મોર ધેન 35 લાખ. તો આ બધી વસ્તુ એક પાયો છે કે જેમ નીતિ આયોગ ધીરે ધીરે નવા જોબ, નવા એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરતા જાય છે. નેક્સ્ટ, હવે સાથે એવું સજેસ્ટ કર્યું, જો આ નીતિ આયોગ છે ને એવું નથી કે આજે વાત કરીને કાલે જોબ મળી જાય. એના માટે બધાય મળવું પડે, નવા પ્લાનિંગ કરવા પડે, વિચાર કરવો પડે, અને પછી ધીરે ધીરે એવું ક્રિએટ થાય. કહેવામાં એવું છે કે આ લોંગ પ્રોસેસ છે. તો શોર્ટ પ્રોસેસ શું છે? શોર્ટ પ્રોસેસ છે મનરેગા. હવે મનરેગા શું છે? તો શોર્ટ પ્રોસેસમાં ફોર શોર્ટ ટર્મ વી નીડ સમ ક્વિક સોલ્યુશન ફોર અનએમ્પ્લોયમેન્ટ. ક્વિક જોઈએ છે, ઝડપથી. તો ઝડપથી સોલ્યુશન માટે શું થયું? મનરેગા શું છે કે એક 65 ડિસ્ટ્રિક્ટની અંદર જે કહેવાય ને ખેતીની અંદર પ્રાઇમરી સેક્ટરની અંદર ડિસગાઇઝ એમ્પ્લોયમેન્ટ હતા, એના માટે મનરેગા લાવ્યા. તો મનરેગા શું છે? પહેલા મનરેગાનું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાઈ શકે. મનરેગા શેના માટે છે? તો મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બે વસ્તુ છે. એક તો રૂરલ એટલે કે વિલેજ માટે છે, એક્ઝામમાં પૂછાય શેના માટે છે? વિલેજ માટે. પછી એમ્પ્લોયમેન્ટ ગેરંટી એટલે કે 100% ગેરંટી. જો જોબ ન આપી તો, જોબ ન મળી તો 3000 રૂપિયા સ્ટાઇપેન્ડ. જોબ કેવી મળશે? મિનિમમ 100 ડેઝ ગેરંટી, 100 દિવસ. કેમાં? આઉટ ઓફ 365 વર્ષની અંદર 100 દિવસ તો કામ મળશે જ. 2005માં લાગુ કરાણું હતું. આ બધી વસ્તુ મનરેગાની અંદર છે. પેલું શું? તો મનરેગાનું ફૂલ ફોર્મ મહાત્મા ગાંધી છે, બરાબર છે, રૂરલ એટલે કે ગામડાની અંદર છે. બીજું 100 ડેઝ આઉટ ઓફ 365. મસ્તનો બ્યુટીફુલ લોગો છે. દિવસ દેખાડ્યો છે, માઉન્ટેન છે, એટલે કે 100 દિવસ તો કામ મળશે જ. જો 100 દિવસ કામ ન મળ્યું તો અનએમ્પ્લોયમેન્ટ સ્ટાઇપેન્ડ, બેરોજગાર ભથ્થું મળશે, જે છે મિનિમમ 3000. પછી કામ શું હોય છે? એવું કઈ નહીં. જો આપણા દેશની અંદર બહુ બધા બેરોજગાર નથી, તો એ લોકોને કામ એવું આપે. તો કેવું કામ આપે? તો સ્ટ્રીટ વર્ક, લાઈક કે ખાડો ખોદવાનું હોય, કે રોડ ઉપર પેઇન્ટિંગ કરવાનું હોય, કે દિવાલ ઉપર ફૂટપારી ઉપર કે કઈ બીજા કલરથી પેઇન્ટ કરવાનું હોય. તો આવા સાધારણ કામ છે ને સરકાર એને પ્રોવાઈડ કરશે, જેથી કરીને અનએમ્પ્લોયમાંથી એમ્પ્લોયમેન્ટ તરફ જમ્પ લઈ આવશે ગવર્મેન્ટ.
તો મહાત્મા ગાંધી એટલે કે મનરેગા સ્કીમ તમે ધ્યાનમાં રાખી શકો છો. નેક્સ્ટ, મનરેગા 2005 માં આવી હતી, ટાઈમ યાદ રાખવાનો. હવે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ અર્બન ગેરંટી એક્ટ 2005 માં આવ્યો હતો. સ્ટેટ ફાઉન્ડ વર્ક ક્રિએટેડ પ્રોગ્રામ under Manrega 2005. All those who are able to and are in need of work in rural area are guaranteed 100 days. ગામડાની અંદર જે લોકો કામ કરવા માંગે છે, જે લોકો કામ કરવા માટે સક્ષમ છે, જે લોકોને કામ કરવાની ઈચ્છા છે ને જે લોકોને કામ મળતું નથી, તેના માટે મનરેગા સ્કીમ કેટલું આપશે? 100 ડેઝ કામ કરવાની ગેરંટી આપશે થ્રુ આઉટ ધ યર. 365 માંથી 100 દિવસ તો કામ કરવા મળશે જ. આ ગેરંટી આપે છે મનરેગા, એટલે બેરોજગાર નહીં રહે. આપણે જોયું ને લક્ષ્મીની સ્ટોરી, જરૂર નથી તોય કામ કરે છે, જેમાં કઈ વધારો નથી. તો સરકારી ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટને અનએમ્પ્લોયમેન્ટમાં ટ્રાન્સફર કરવા માટે મનરેગા સ્કીમ બહાર પાડી છે. એ સિવાય નીતિ આયોગ એવું વિચારે છે કે ટુરિઝમ, એજ્યુકેશન, હેલ્થ આ બધી ફેસિલિટી કરીને જે અનએમ્પ્લોયમેન્ટ છે ને એમ્પ્લોયમેન્ટ તરફ લઈ જવાના. પછી ઇફ ગવર્મેન્ટ ફેલ ઇન ઇટ્સ ડ્યુટી, ગવર્મેન્ટ ફેલ થઈ ગયું, એને બહુ બધા રોજગારી ન આપી શક્યા, તો શું કરશે? અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ. અલાઉન્સ એટલે કે બેરોજગારી ભથ્થું, જેમાં મિનિમમ 3000, આપણી બુકમાં નથી લખ્યું પણ મેં વાંચ્યું મેં કે છે 3000 ભથ્થું આપવામાં આવશે. The type of work that would in future have been increase the production from land will be given preference under the act. નાના મોટા કામ જે આમ લોકો કરી શકે, દેશનો વિકાસ થઈ શકે, એવા નાના મોટા કામ આપવામાં આવશે. હવે આ બધી વસ્તુ કહેવાનો મતલબ શું છે, કહેવાનો મિનિંગ શું છે? આ બધી વસ્તુ કહેવાનો મિનિંગ એટલો જ છે કે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે. એક્ઝામની અંદર ક્વેશ્ચન શું પૂછાય છે? એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાશે આ નેક્સ્ટ સ્લાઇડમાંથી. હા, અહીંથી ગવર્મેન્ટે શું એક્શન લીધી, શેના માટે? હાઉ ટુ ક્રિએટ મોર એમ્પ્લોયમેન્ટ. ગવર્મેન્ટ કઈ રીતે બેરોજગારીમાંથી રોજગારી લાવવા માટે મદદ કરી? પેલું લખી શકો કે ફાર્મિંગની અંદર ઇરિગેશન ફેસિલિટી ઇમ્પ્રૂવ કરી, સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ઇમ્પ્રૂવ કરે સરકાર, સાથે સાથે સ્ટોરેજ ફેસિલિટી ઇમ્પ્રૂવ કરે. એટલે પ્રાઇમરી સેક્ટરના બેરોજગાર બધા સેકન્ડરી ઓર ટર્સરી સેક્ટરની અંદર એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી મેળવી શકે. તો ગવર્મેન્ટ શું કરશે? તો પહેલા તો ગવર્મેન્ટ જે પ્રાઇમરી સેક્ટરમાં બેરોજગાર છે, જે દેખીતી રીતે કામ કરે છે પણ એના હોવા ન હોવાથી કાંઈ ફરક નથી, એના માટે સરકાર શું કરશે? જોબ પ્રોવાઈડ કરશે, ઇરિગેશન ફેસિલિટી અથવા તો ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સ્ટોરેજ ફેસિલિટી, સાથે સાથે સસ્તામાં ચીપ પ્રાઇસમાં લોન આપશે, જેથી કરી નવા બિઝનેસ શરૂઆત કરી શકે, નવા મશીનરી લઈ શકે, નવા નવા ઉદ્યોગ કરી શકે અને ખુદને બેરોજગારીમાંથી રોજગાર તરફ લઈ શકે. બીજું સરકાર શું કરશે કે પ્રમોશન આપશે. ખબર પડી કે નાનો બિઝનેસ છે તો નાના બિઝનેસને કેમ પ્રમોટ આપવું, કેમ હેલ્પ કરવી, કેમ એને મદદરૂપ થવું કે મોટી કંપનીની અંદર પોતાનો ફાળો આપીને જોબ મેળવી શકે, ઇવન બેનિફિટ મેળવી શકે. સરકાર આ બધી ટ્રાય કરશે. પછી સરકાર નવા નવા સેક્ટર ક્રિએટ કરશે. એક સેક્ટરને નવી નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરશે. કેવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરશે? તો જેવી કે એજ્યુકેશનમાં 20 લાખ જોબ, પછી હેલ્થની અંદર જેમ કે ડોક્ટર છે, નર્સ છે, હોસ્પિટલ કામ કરતા લોકો છે. કોણ કરશે? નીતિ આયોગ. નીતિ આયોગ શું છે? સરકારનો જ એક ભાગ છે, વિચ નોન ઇઝ થિંક ટેન્ક. પછી સિમિલરલી મનરેગા સ્કીમ, જે ગામડાની અંદર બેરોજગાર લોકો છે, આપણે જોઈએ ને ગામડાની અંદર બેરોજગાર કોણ હતા? તો જેવા કે જે પ્રાઇમરી સેક્ટરમાં છે, જે એજ્યુકેટેડ નથી, એ લોકોને શું મળશે? તો 100 ડેઝની ગેરંટી મળશે. 100 દિવસ તો કામ મળશે જ. નહીં મળે તો અલાઉન્સીસ મળશે, એટલે કે અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ ગામડા માટે છે. આવા સ્ટ્રીટ વર્ક મળશે. હવે નેક્સ્ટ ટોપિક. આઈ હોપ કે તમને લોકોને મજા આવતી હશે. મારી સ્પીડ કદાચ વધી જતી હશે પણ કોન્સેપ્ટ ક્લિયર મનમાં રાખો. એક્ઝામની અંદર ક્વેશ્ચન ગમે ત્યાંથી નીકળી શકશે. તમને શું ખબર હોવી જોઈએ? કોન્સેપ્ટ. પહેલા તો 3 સેક્ટર સમજી લેવાના, પછી 3 સેક્ટર કઈ રીતે એમ્પ્લોયમેન્ટથી અનએમ્પ્લોયમેન્ટ લગી જાય છે, જીડીપી શું છે, પછી સરકાર શું ટ્રાય કરે છે કે અનએમ્પ્લોયમેન્ટને વાપસ એમ્પ્લોયમેન્ટ તરફ લઈ જવા. સરકારે કઈ ટ્રાય કરી એના ઉપર. હવે નેક્સ્ટ ટોપિક, ઓર્ગેનાઇઝ એન્ડ ઓર્ગેનાઇઝ સેક્ટર. બહુ મજા આવશે, ત્યાંથી સાંભળજો. એવા સેક્ટર હોય, એવી દુકાન હોય, એવી શોપ હોય જે પ્રોપર ઓર્ગેનાઇઝ હોય, અને એક એવી વસ્તુ હોય જે અનઓર્ગેનાઇઝ હોય. ફોર એક્ઝામ્પલ, એક કરિયાણાની દુકાન, એમાં કામ કરતો મજૂર, જે કોઈ પ્રકારનો ઓર્ગેનાઇઝ હોય જ નહીં.
માલિક કે ભાઈ કાલે કામ કરના, તારો 8 વાગ્યાનો ટાઈમ છે ને, કાલ 6 વાગે આવી જાજે. શું કામ છે? એક તું આવતો ખરા, જોયું જશે. આ મારો ટાઈમ ફિક્સ નહીં. રાતે 6 વાગે દુકાન બંધ કરીને ઓલાય જવાનું હોય, એ કે કામ કરે રોકાઈ જાય ને 8 વાગ્યા લગી. હું સેટ તમે હવારના 6 વાગ્યાનો એવો રોકાઈ જાય ને, કામ છે. જવાનો ટાઈમ ફિક્સ નહીં, પગાર આપવાનો ટાઈમ ફિક્સ નહીં. 1 તારીખે આપે, ક્યારેક સેટ ખુશ હોય તો હાલ 1 તારીખે જા મોજ કર. ક્યારેક એવું કે 15, 20 તારીખ આવી જાય તોય કે 4-5 દી જારાવ ને. પછી પગાર ફિક્સ ના હોય. ક્યારેક સરકાર એવું કે સોરી દુકાનનો ઓનર ક્યારેક એવું કે યાર આજે બહુ પ્રોફિટ નથી, કામ કર, હાલે તું 10,000 ની બદલે 5,000 રાખ. ક્યારેક સેટ ખુશ થઈ જાય, 10 ની બદલે 12,000. જો કે એવું બહુ ઓછું થાય. જે સેક્ટરની અંદર આવવાનો ટાઈમ નક્કી નથી, જવાનો ટાઈમ નક્કી નથી, પગાર દેવાનો ફિક્સ ટાઈમ નક્કી નથી, ફિક્સ પગાર દેવાનો નક્કી નથી, મન પડે તો પગાર દે, નોય દે, ઓછો દે, વધારે દે. હવે સેટ કે ભાઈ મારી દીકરાના લગ્ન છે તો ઇમ્પ્લિમેન્ટ ખુશ થઈ જાય, 2 દિનની રજા. તો પાછો સેટ કે ભાઈ 2 દિન રજા નહીં, 2 દિવસ તારે મારા લગ્નની અંદર હેલ્પ કરવા આવવાની. કામ કરવાનું ફિક્સ નહીં. ક્યારેક એને કહેવાય ને સામાન ઉપાડવા રાખી દે, ક્યારેક એને ગલ્લા ઉપર બેહાડે હિસાબ કિતાબ કરવા માટે, ક્યારેક એને કાલે મારા દીકરીના લગ્ન છે આવી જજે હેલ્પ કરવા. એ નક્કી જ નથી. આને કહેવાય અનઓર્ગેનાઇઝ સેક્ટર. બીજું છે ઓર્ગેનાઇઝ સેક્ટર. ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે શું? જેમાં પરફેક્ટ ટાઈમ આવવાનો નક્કી હોય, જવાનો નક્કી હોય. 6 વાગે છૂટવાનો હોય તો મારો ભાઈ 5:55 રેડી જ હોય. જેવો ટાઈમ પતે ને થેલો નીકળી જાય પૂરું. તો આવું બધું થાય. ફિક્સ પગાર 3 તારીખે તો 3 તારીખે પગાર આવી જ જાય, 7 તારીખે તો 7 તારીખે પગાર આવી જ જાય. ફિક્સ પગાર નક્કી હોય કે આટલો તો આટલો. ફિક્સ કામ નક્કી હોય કે આ કામ કરવાનું. ફોર એક્ઝામ્પલ એને કોમ્પ્યુટરમાં કંઈક એડિંગ કરવા રાખ્યું હોય તો એવું ન હોય અચાનક માલિકે કચરો સાફ કરે, મારા આમ ન આવે, હું ફિક્સ કોમ્પ્યુટર ડેટા પ્રોસેસ માટે છું. ફિક્સ કામ નક્કી હોય, ફિક્સ પગાર નક્કી હોય, ફિક્સ આવવાનું નક્કી હોય, ફિક્સ જવાનું નક્કી હોય. દર વર્ષે ફિક્સ પર્સન્ટેજમાં પગાર પણ વધતો હોય. મોંઘવારી વધે, ફોર એક્ઝામ્પલ મોંઘવારી 7% વધે છે તો પગાર 10% વધવો જોઈએ. આવું બધું ફિક્સ હોય. આને કહેવાય ઓર્ગેનાઇઝ સેક્ટર. આવું કઈ ફિક્સ ન હોય એને કહેવાય અનઓર્ગેનાઇઝ સેક્ટર. આપણા 2 સેક્ટર જ સમજવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ આપીએ સ્કૂલનું, ટીચરનું, તો મસ્તનું ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવાનું, ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જવાનું, પગાર ફિક્સ આપે, કામ ફિક્સ આપે. બરાબર છે? તો આ બધી વસ્તુ ઓર્ગેનાઇઝ સેક્ટર છે. આ ડિફરન્ટ છે. ઓર્ગેનાઇઝ સેક્ટર મેં તમને કીધું રીતના રેગ્યુલર એન્ડ પીપલ હેવ એન્શ્યોર વર્ક. રેગ્યુલર કામ ફિક્સ હોય, કાજ કામ કરવાનું, અને એક સિક્યોરિટી છે. એવું નહીં કાલે કે કાલ નો આવતો, એવું ન હોય. પ્રોપર નોટિસ પીરિયડમાં ના પાડવાની હોય, પ્રોપર આવે છે એનો ટાઈમ ડ્યુરેશન નક્કી હોય છે. સાથે સાથે દે રજિસ્ટર બાય ધ ગવર્મેન્ટ એન્ડ હેવ ફોલો રૂલ્સ. ગવર્મેન્ટમાં રજિસ્ટર છે, ગવર્મેન્ટના રૂલ્સ ફોલો કરવાના. કેવા રૂલ્સ? કે મિનિમમ વર્કિંગ આર આટલા હોવા જોઈએ, મેક્સ ટુ મેક્સ વર્કિંગ આર આટલા હોવા જોઈએ, મિનિમમ વેજીસ આટલો હોવું જોઈએ. કહેવાય ને ઓછામાં ઓછો આટલો પગાર તો હોવો જ જોઈએ. એ બધું ગવર્મેન્ટના રૂલ છે, એ કોને ફોલો કરવા પડે? ઓર્ગેનાઇઝ સેક્ટરને. બરાબર છે? વર્કિંગ આર્સ, કામ કરવાના કલાક હોય નક્કી હોય. સરકાર કે ભાઈ 8 કલાકથી વધારે કામ નહીં કરાવવાનું. જો 8 કલાકથી વધારે કામ કરાવો છો તો ઓવર ટાઈમનો પગાર આપવાનો. તો આ બધું ફોલો થાય કેમાં? ઓર્ગેનાઇઝમાં. એરિયા, મિનિમમ વેજીસ એક્ટ, પેમેન્ટ ઓફ ગેરંટી, આટલું પેમેન્ટ તો થશે જ. પછી વર્કર ઓર્ગેનાઇઝ સેક્ટર એન્જોય સિક્યુરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ. પોતે કામ કરે છે એની સિક્યુરિટી મળે. એવું નહીં કે અચાનક કોઈક આવીને કે ભાઈ કાલથી આવતો નહીં, પૂરું હવે. એવું ન હોય. નોટિસ પીરિયડ, 3 મહિના નોટિસ પીરિયડ મળે તો 3 મહિના બીજું કામ ગોતી લે પછી જ કામ મૂકી શકે. તો આ બધી વસ્તુ ફિક્સ હોય. દે આર એક્સપેક્ટેડ ટુ વર્ક ઓનલી ફિક્સ નંબર ઓફ આર્સ. કીધું ને, કલાક ફિક્સ હોય. 6 વાગે એટલે 5:55 બેક ટેક કરીને બેઠો હોય. 6 વાગે એટલી જ વાર. તો આ બધું ફિક્સ હોય. પછી ઇફ દે વર્ક મોર દે હેવ ટુ બી પેડ ઓવર ટાઈમ. મેં કીધું ને 6 ના 6:30 વાગે એટલે ભાઈ મારો અડધી કલાકનો પગાર નક્કી કરીને જ બેઠો હોય કે અડધી કલાકના 30 મિનિટના આટલા રૂપિયા મળવા જોઈએ બીકોઝ ઓફ ઓવર ટાઈમ. આ બધું કેમાં થાય? ઓર્ગેનાઇઝ સેક્ટરમાં. પછી દે ગેટ પેડ લીવ્સ. હા, રજાઓ મળતી હોય. કેવી લીવ્સ? સિક લીવ, બીમાર પડે તેની, કેઝ્યુઅલ લીવ, હોલિડે લીવ્સ, વેકેશન, આવું બધું મળે. પછી દે રિટાયર ધોઝ વર્ક ગેટ પેન્શન. રિટાયર થાય તો પેન્શન નહીં મળે. 69 વર્ષે રિટાયર થઈ જાય કે 59 વર્ષે રિટાયર થઈ જાય તો દર મહિને અમુક પર્સન્ટેજ પેન્શન મળે. તો બધી વસ્તુ જલસા છે ઓર્ગેનાઇઝના. અનઓર્ગેનાઇઝનું શું? કાંઈ નેઠો જ નથી. ક્યારે આવું ક્યારે જાવ કઈ ખબર જ નથી. શું કામ કરવું એ કઈ ખબર જ નથી. જોબ સિક્યુરિટી નથી. ઓછામાં ઓછા પૈસા મળે, જાજામાં જાજુ કામ કરાવે. કોઈ પ્રકારની લીવ જ નથી, પેઇડ લીવ, હોલિડે લીવ, મજા નથી. કાંઈ વાંધો નહીં, મજા નહીં, તું આવતો ખરા, બેઠો રહેજે. હવે ઈ જ્યારે આવ્યો ત્યારથી લઈને જાય તાલગીમાં બેસવાનો એક ચાન્સ ન મળે. આ છે અનઓર્ગેનાઇઝ સેક્ટર.
કોઈ સિક લીવ નહીં, હોલિડે નહીં, એમ્પ્લોયમેન્ટ નોટ સિક્યોર, બરાબર છે, પ્રોપર એવું નહીં કે આ જોબ કરવાની ગમે એ કામ આપી દે. આ બધી વસ્તુ ઓર્ગેનાઇઝ અને ઓર્ગેનાઇઝ સેક્ટર વિશે. નેક્સ્ટ, ઓર્ગેનાઇઝ સેક્ટર મોસ્ટ ડિઝેબલ. અત્યારે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં પ્રોબ્લેમ છે, બટ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન ધ ઓર્ગેનાઇઝ સેક્ટર હેવ બીન એક્સપેન્ડિંગ વેરી સ્લો. હવે શું થવું જોઈએ? ઓર્ગેનાઇઝ સેક્ટરમાં રોજગારી વધવી જોઈએ કે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં? ઓબ્વિયસલી ઓર્ગેનાઇઝ સેક્ટરમાં, બટ એ ધીરે ધીરે વર્ક વધે છે, ધીરે ધીરે લોકો એની અંદર જોડાય છે. અને એ સિવાય અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં શું થાય છે? એક્સપ્લોઇટેશન ઓફ વર્કર, એટલે કે વર્કરનું શોષણ થાય છે. શોષણ થવું એટલે એનો યુઝ થવો. કઈ રીતે યુઝ થાય છે? તો ઓછામાં ઓછો પગાર મળે અને વધુમાં વધુ કલાકો કામ કરવું પડે. આવી રીતના અત્યાચાર થાય છે, ટોર્ચર થાય છે, અને એના લીધે પ્રોટેક્શન મળવું જોઈએ. કેવું પ્રોટેક્શન મળવું જોઈએ? બે રીતના છે. એક રૂરલ એટલે કે વિલેજ એરિયામાં, અને એક છે અર્બન એરિયામાં. તો રૂરલ એરિયામાં કોણ લોકો બેરોજગાર છે? તો રૂરલની અંદર બેરોજગાર છે જેની પાસે જમીન નથી, એવા એગ્રીકલ્ચર એટલે કે એવા ખેડૂતો જેની પાસે જમીન નથી, એને ક્યાં જવું પડે? અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં. પછી જેની પાસે નાના મોટા કામ છે, જે ગામડાની અંદર નાના મોટા કામ કરે છે, હેર કટ છે કે ભાઈ પેઇન્ટર છે, કોઈ નાના મોટા કામ કરે છે, એ લોકોને તો એને પ્રોટેક્શન નું મળવું જોઈએ. ટાઈમ ડિલિવરી ઓફ સીટ્સ, જેની પાસે ઓછી જમીન છે એને સીટ્સ મળવા જોઈએ સરકાર દ્વારા. તો એ ઓછી જમીનમાં સીટ્સ નાખીને સારામાં સારું પાક કરીને પૈસા કમાઈ શકે, તો એને અનઓર્ગેનાઇઝમાં ન જવું પડે. પ્રોવાઇડ એગ્રીકલ્ચર ઇનપુટ્સ, સરકાર દ્વારા એગ્રીકલ્ચર ઇનપુટ્સ મળવા જોઈએ. પછી ચીપ ક્રેડિટ, સસ્તામાં સસ્તી લોન મળવી જોઈએ, તો સસ્તામાં સસ્તી લોન લઈને એ વધારે પ્રોડક્શન ક્રિએટ કરી શકે. પછી સ્ટોરેજ ફેસિલિટી એન્ડ માર્કેટિંગ આઉટલેટ્સ, મતલબ કહેવાય ને કે સરપ્લસ અમાઉન્ટ છે ને સ્ટોરેજ કરી શકવા જોઈએ. સ્ટોરેજ કરશે તો બીજા સેલ કરીને પૈસા વધારે અર્ન કરી શકશે. પછી અર્બન એટલે કે સિટી અંદર શું છે? વર્કર ઇન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. શહેરની અંદર એવા બેરોજગાર છે અનઓર્ગેનાઇઝ જે નાના મોટા શેરી ઉપર કામ કરે છે. ફેરિયા છે, માથે વસ્તુ રાખી રખડતા હોય, કચરો વેણવા વાળા હોય, નાના મોટા શેરી ઉપર મજૂરનું ઘેરો વળીને બેઠા, આ બધા અનએમ્પ્લોયમેન્ટ છે. એના માટે શું છે કે ગવર્મેન્ટ એ લોકોને સસ્તામાં રો મટીરિયલ આપે, તો એ રો મટીરિયલનો યુઝ કરીને એ લોકો વધારે ને વધારે પૈસા કમાઈ શકશે. જે શેરીમાં કેઝ્યુઅલ વર્કર છે, ફેરિયા છે, માથે બધી વસ્તુ લઈને ફરે છે, કચરો વીણે છે, એ લોકોને સરકાર સબસિડી આપીને કોઈ પૈસા આપે જેથી કરીને સસ્તામાં રો મટીરિયલ લઈ આવે અને ફિનિશ ગુડ બનાવીને બજારમાં વેચે તો સારામાં સારા પૈસા બનાવી શકે છે. સાથે સાથે ગવર્મેન્ટ એ સ્પેશિયલ પ્રોગ્રામ બનાવે, જે પ્રોગ્રામમાં એને મશીનરી અપાય, જે પ્રોગ્રામમાં એને ટ્રેનિંગ અપાય, જે પ્રોગ્રામમાં એને સમજાવવામાં આવે કે તમે 0 to હીરો કઈ રીતે એક બિઝનેસ ચાલુ કરી શકો છો. તો આ ગવર્મેન્ટ સ્પેશિયલ પ્રોગ્રામ રહેશે. આ શું છે? સમસ્યા છે. આ શું છે? સમસ્યાનું સમાધાન છે. આ છે શહેરી એરિયા અને આ છે ગામડા એરિયા. નેક્સ્ટ, વર્કર ફ્રોમ શેડ્યુલ કાસ્ટ, ટ્રાઇબ એન્ડ બેકવર્ડ કમિશન, unorganized sector. Problem: besides getting the irregular and low paid work, those workers also face social discrimination. ધ્યાનથી સમજો, થોડોક સેન્સિટિવ ટોપિક છે, પણ જે SC/ST કાસ્ટમાંથી છે, જે આદિવાસી લોકો છે, એ લોકો મોસ્ટ ઓફ એની પાસે એજ્યુકેશન નથી, તો એ લોકો મોસ્ટ ઓફ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જોડાય છે. અને જેનાથી પ્રોબ્લેમ શું થાય છે? તે એ લોકોનું શોષણ કરવામાં આવે છે. કેવું શોષણ? તો એને ઓછામાં ઓછું વળતર અપાય છે, એની સાથે ડિસ્ક્રિમિનેશન કરાય છે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ ફોર ધોઝ કાઇન્ડ ઓફ કાસ્ટ. પછી પ્રોટેક્શન એન્ડ સપોર્ટ ટુ ધ અનઓર્ગેનાઇઝ સેક્ટર, વર્કર ઇન ધસ નેસેસરીઝ ફોર બોથ ઇકોનોમી એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. સરકારે ખરેખર આ લોકોનું કંઈક કરવું પડે. કેમ? કેમ કે જેટલું પ્રોટેક્શન અપાશે એમ ધીરે ધીરે સોશિયલ પ્રોબ્લેમ અને ઇકોનોમિક પ્રોબ્લેમ સોલ્વ થશે. નેક્સ્ટ, હવે સેક્ટર ઇન ટર્મ્સ ઓફ ઓનરશિપ, પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર. આપણે પહેલા તો સેક્ટર જોયા હતા ઇકોનોમિક એક્ટિવિટી, પ્રાઇમરી, ટર્સરી, સેકન્ડરી. પછી આપણે સેક્ટર જોયા ઓનરશિપ પ્રમાણે. કેવી ઓનરશિપ? પબ્લિક એન્ડ પ્રાઇવેટ જોશું. હવે આની પહેલા આપણે કેવા સેક્ટર જોયા કે જે સેક્ટર ઓર્ગેનાઇઝ ઓર અનઓર્ગેનાઇઝ હતા. આપણે 3 વસ્તુ ભણી જોઈ કાટા લગીમાં. પહેલી કે જે પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્સરી. જે રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ બનાવે સેકન્ડરી, જે રો મટીરિયલ મળે ડાયરેક્ટ એ પ્રાઇમરી, અને જેમાં સર્વિસ થાય ટર્સરી. પછી આપણે કઈ રીતે એ સેક્ટર ચાલે છે એ પ્રમાણે જોયું. લાઈક કેવા સેક્ટર? તો ઓર્ગેનાઇઝ ઓર અનઓર્ગેનાઇઝ. હવે ઓનરશિપ, માલિકી કેવી છે? તો એક માલિકી પબ્લિકની છે અને એક માલિકી છે પ્રાઇવેટની. પબ્લિક એટલે કે ગવર્મેન્ટ, પ્રાઇવેટ એટલે કે કોઈ કંપની. હવે ઓન બાય ગવર્મેન્ટ, ઓન બાય ઇન્ડિવિડ્યુઅલ
और ग्रुप કોઈ એક સિંગલ પર્સન કે ગ્રુપની. ફોર એક્ઝામ્પલ રેલવે, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ. હવે પબ્લિક એટલે કે ગવર્મેન્ટનો મોટિવ એક જ હોય, સર્વિસ આપવી. પ્રાઇવેટનો હોય પ્રોફિટ કમાવો. જો તમે કોઈ પણ સરકારી એરિયાની વસ્તુ જોશો કે સરકારી કંપની જોજો તો એમાં તમને હંમેશા સર્વિસ આપશે. ફોર એક્ઝામ્પલ ટ્રેન છે તો ટ્રેનમાં 20 રૂપિયા 25 રૂપિયામાં તમને બહુ બધું ટ્રાવેલિંગ મળશે. અને ઈ જ જો કઈ સરકારીની બદલે પ્રાઇવેટ બસ હશે, ખાનગી બસ હશે, તો ખાનગી બસ 20 રૂપિયા વાળી ટ્રાવેલિંગની કિંમત મિનિમમ 300 થી 400 લેશે. કેમ? એનો પ્રોફિટ મોટિવ છે. આનો શું છે? સર્વિસ મોટિવ છે. બે છે પ્રાઇવેટ કંપની, સરકારી કંપની. સરકારીનો મોટિવ શું છે? કે લોકોને સારામાં સારી સર્વિસ આપવી. સર્વિસ કયા કયા સેક્ટરમાં હોઈ શકે? તો સર્વિસ ટ્રાન્સપોર્ટ સર્વિસ આપે લોકો, ટ્રાન્સપોર્ટમાં આપે, ટ્રાન્સપોર્ટમાં આપશે, એજ્યુકેશનમાં આપશે સર્વિસ, હેલ્થમાં આપશે. આ બધી સર્વિસો આપશે. આ લોકો એવી સર્વિસ આપે છે, પણ આ લોકોની સર્વિસની પાછળ મોટિવ શું હોય? પ્રોફિટ અર્ન કરવાનો. આ તમને લોકોને કદાચ એજ્યુકેશનમાં ફ્રીમાં ભણાવશે. આ જેવી એજ્યુકેશન સ્કૂલ હશે જે લાખો રૂપિયા પૈસા લેશે, સરકારી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ. આ લોકો એવી હેલ્થ હશે જેમાં તમે ફ્રીમાં બહુ મોટા ઓપરેશન કરી દેશે, પણ આ લોકો એવા જ ઓપરેશનના લાખો રૂપિયા લેશે. બીકોઝ આનો મોટિવ પૈસા કમાવાનો છે, પ્રોફિટ મોટિવ છે. આ લોકોનો મોટિવ ખાલી સર્વિસ દેવાનો છે. તો હવે વાય ગવર્મેન્ટ ઇઝ નીડેડ ટુ સ્પેન્ડ. ગવર્મેન્ટને કેમ આવું કરવું પડે છે? ગવર્મેન્ટને એટલા માટે આવું કરવું પડે છે કેમ કે અમુક એવી સર્વિસીસ છે જે લોકો માટે નેસેસરી છે, લોકો માટે જરૂરી છે. પણ એ બધી સર્વિસ જો કોઈ પ્રાઇવેટ કંપની આપે તો એના પૈસા વધી જાય. તો જે ગરીબ લોકો છે અથવા તો મિડલ ક્લાસના લોકો છે એવી સર્વિસ ન લઈ શકે. એટલે ગવર્મેન્ટને એવી સર્વિસ આપવા માટે જમ્પ લેવો પડશે એવી સર્વિસ માટે. સમજાય છે? અમુક નેસેસરીઝ છે, સેવરલ થિંગ્સ નીડેડ બાય ધ સોસાયટી. સોસાયટીને અમુક જરૂર છે, બટ which the private sector will not provide at the reasonable cost. પ્રાઇવેટ કંપની, કેમ કે પ્રાઇવેટ કંપનીનો મોટિવ શું છે? પ્રોફિટ કરવાનો. ટ્રાન્સપોર્ટેશન કીધું કે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું જરૂરી છે કામ માટે, બિઝનેસ માટે. પણ પ્રાઇવેટ બસ શું કરે છે? 300 રૂપિયા પૈસા, 400 રૂપિયા. તો સરકારને જરૂર પડે આવી બધી સર્વિસને સસ્તામાં એટલે કે 25 રૂપિયામાં લેવા માટે. બરાબર છે? તો ગવર્મેન્ટ હેવ ટુ અંડરટેક હેવી સ્પેન્ડિંગ એન્ડ ઇન્શ્યોર ધ ફેસિલિટી આર અવેલેબલ ફોર એવરીવન. સરકાર જમ્પ લેશે અને સરકાર આ લોકોને સસ્તામાં આવી બધી સર્વિસ આપવા માટે એન્ટર કરશે. કેવી સર્વિસીસ? લાઈક પીડીએસ સિસ્ટમ, ઇલેક્ટ્રિસિટી, આ બધી વસ્તુની સપ્લાય કરશે ગવર્મેન્ટ સસ્તામાં. કેમ કે બધા લોકો પ્રાઇવેટ લોકોની વસ્તુ નો પ્રોવાઈડ કરી શકે, અમુક સસ્તી પણ જોશે. Why? The private sector may not continue their production or business unless government encourage. પ્રાઇવેટ લોકોય સારું કામ નહીં કરે કે સસ્તામાં નહીં આપે જો એને ગવર્મેન્ટ સપોર્ટ નહીં કરે. ગવર્મેન્ટ ટેક્સ ઓછો કરી નાખશે, ગવર્મેન્ટ એને રો મટીરિયલ આપશે, તો આરામથી પ્રાઇવેટ સેક્ટરે હેલ્પ કરશે. એટલે ગવર્મેન્ટે શું કરવું પડશે? ઇન્કરેજ. તો પ્રાઇવેટ સેક્ટર સારું કામ કરશે. ઇવન મે યુનિટ, સ્પેશિયલી સ્મોલ સ્કેલ યુનિટ might have to shut down. અને આના લીધે ઘણીવાર નાના ઉદ્યોગ છે ને ગવર્મેન્ટ સપોર્ટ ન આપે તો નાના ઉદ્યોગ બંધ થઈ જાય. કેને સપોર્ટની જરૂર પડે? ચીપ લોન છે, ટેક્સમાં પ્રોબ્લેમ ન થાય એના માટેની સર્વિસ આપે સરકાર, હેલ્પ કરે. એટલે ગવર્મેન્ટ શું કરે છે કે પોતાની રીતે પણ લોકોને સર્વિસ આપે છે. પીડીએસ, પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ. તમે કૂપનની દુકાન જોઈ હોય તો કૂપનની દુકાન શું છે? તો કૂપનની દુકાન સસ્તામાં લોકોને અનાજ મળે. એટલે જે પ્રાઇવેટ કંપની જે 100 રૂપિયાનું જે 1 કિલો વસ્તુ વેચે છે એ જ વસ્તુ પીડીએસ વાળા એટલે કે સરકાર 1 થી 2 રૂપિયાની આપશે. કેમ? લોકોને પ્રોપર સર્વિસ મળવી જોઈએ. જે સર્વિસ મોટી મોટી કંપની નથી આપી શકતા, આપે છે પણ સસ્તામાં નથી આપતા. કેમ કે એનો મોટિવ છે પ્રાઇવેટનો, પણ સરકાર કરશે એવું કે સર્વિસ મળે. ઇલેક્ટ્રિસિટી. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે there are large number of activity which are the primary responsibility of the government. ઘણી એવી વસ્તુ છે જે સરકારની પ્રાઇમરી જવાબદારી છે કે લોકોને મળવી જ જોઈએ, પણ પ્રાઇવેટ કંપની શું કરે? પ્રોફિટ અર્ન કરવાના ચક્કરમાં પ્રાઇવેટ સેક્ટર શું કરે? પ્રોફિટ અર્ન કરવા માટે જે પબ્લિકને જરૂરી છે સર્વિસ એનો ભાવ વધારી દે. આજે એજ્યુકેશન છે, હેલ્થ છે, આવી બધી વસ્તુ, ટ્રાન્સપોર્ટેશન છે, એ વસ્તુ પબ્લિક માટે જરૂરી છે. પણ એ પબ્લિક માટે જરૂરી છે એટલે પ્રાઇવેટ કંપની શું કરે? પોતાનો પ્રોફિટ એડ કરી દે. તો ગવર્મેન્ટને એન્ટર કરવું જોશે કે એ બધી સર્વિસ ગવર્મેન્ટે પ્રોવાઈડ કરે સસ્તામાં. સમજાય છે? અગેન એજ્યુકેશન છે,
હેલ્થ છે, ટ્રાન્સપોર્ટેશન છે, આ બધી એવી વસ્તુ છે તે બધાને જરૂર પડે, ગરીબ હોય, અમીર હોય કે મિડલ ક્લાસના હોય. તો પ્રાઇવેટ કંપની શું કરશે? પોતાનો પ્રોફિટ એર્ન કરશે અને આ બધી વસ્તુ શું થશે? મોંઘી થઈ જશે. તો જરૂર લોકોને નથી મળતી, તો સરકાર શું કરશે? આવી બધી વસ્તુ સરકારે પ્રોવાઈડ આપશે સસ્તામાં. જેમ કે ગવર્મેન્ટ સ્કૂલ થઈ ગઈ, ગવર્મેન્ટ હોસ્પિટલ થઈ ગઈ, ટ્રેન થઈ ગઈ, ગવર્મેન્ટ એસસી સિટી બસ થઈ ગઈ, જે બસમાં સસ્તામાં તમે રૂટમાં ટ્રાવેલિંગ કરી શકો, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી શકો, સસ્તામાં એજ્યુકેશન લઈ શકો, સસ્તામાં હેલ્થ ફેસિલિટી પ્રોવાઈડ કરી શકો. તો સરકાર આવી બધી ઇન્સ્ટિટ્યુશન બનાવશે. ગવર્મેન્ટ મસ્ટ સ્પેન્ડ ઓન ધોઝ હેલ્થ એન્ડ એજ્યુકેશન. ગવર્મેન્ટ ખુદ પૈસા નાખશે તેના માટે પબ્લિકની પૂરેપૂરું લાઈફ આગળ વધી શકે. આઈ થિંક ચેપ્ટર થોડુંક બોરિંગ લાગ્યું હશે, પણ મેં મારા તરફથી 100% ટ્રાય કરી અને ઇન્ટરેસ્ટિંગ કરવામાં. આ ચેપ્ટરની અંદર મેઇન કોન્સેપ્ટ છે કે કઈ રીતે સરકાર હેલ્પ કરે છે બધા લોકોની લાઈફ સુધરી શકે, બેરોજગારીમાંથી રોજગારી તરફ લાવે, જરૂરિયાતની વસ્તુ ઝડપથી મળે. કેમ આટલા બધા સમસ્યા આપણને દેખાય છે દેશમાં અને સરકાર એના માટે શું સમસ્યાનું સમાધાન કરે છે. આ તો ચેપ્ટર 2 સેક્ટર ઓફ ઇન્ડિયન ઇકોનોમી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આઈ થિંક તમને મજા આવી હશે, ઘણું નવું શીખવા મળ્યું હશે. ટૂંક સમયમાં સિલેબસ પૂરો થતા આપણે આનો પણ એક રેપિડ રિવિઝન વન શોટ વિડીયો બનાવશું, જે આઈ થિંક 20 થી 25 મિનિટમાં આખો ચેપ્ટર કવર થશે. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે મળીએ આગળના ચેપ્ટરમાં.